वेदेषु यज्ञेषु तपस्सु चैव वेदेषु यज्ञेषु तपस्सु चैव दानेषु यत् पुण्यफलं प्रदिष्टम् दानेषु यत् पुण्यफलं प्रदिष्टम् अत्येति तत्सर्वमिदं विदित्वा अत्येति तत्सर्वमिदं विदित्वा योगी परं स्थानमुपैति चाद्यम् योगी परं स्थानमुपैति चाद्यम्। આપણે ગયા વખતે બે વેદ વિશે જોયું હતું, અનાદિ નિધના નિત્યા વાગુત સૃષ્ટા સ્વયંભુવા. વેદ સાહિત્ય છે એ અનાદિથી બનાય છે. એમાંથી આપણે જોયું હતું સૌથી પહેલો પરિચય ઋગ્વેદનો, જે સૃષ્ટિની આદિમાં જે જ્ઞાન કહેવાયું, જે મનુષ્ય જીવન સંપૂર્ણ મનુષ્ય જીવન માટેનું હતું, તો એ વેદમાં સંગ્રહિત થયું અને કાળે કાળે એ ઋષિઓએ ઉપદેશ કર્યો જે જરૂરી વિષયો હતો એનો. એમાં એક બહુ મહત્વની વાત રહી કે કોઈ પણ સર્જન છે એ ઉત્તમ ક્યારે થાય કે જ્યારે સર્જક ખોવાઈ જાય. કોઈ ચિત્રકાર છે એનું ઉત્તમ ચિત્ર ક્યારે નીકળે કે જ્યારે ચિત્રકાર એ ભૂલી જાય કે હું છું. સર્જન ઉત્તમ તો થાય જો સર્જક એમાં ખોવાઈ જાય. તમે જુઓ કે જે સર્જક ખોવાઈ જાય, શૂન્ય બની જાય, જો સર્જક શૂન્ય બની જાય તો સર્જન પૂર્ણ બની જાય. જેટલો સર્જક હાજર રહે એટલું સર્જન અપૂર્ણ રહે. એટલે પીએચડી વાળો વ્યક્તિ હોય એને હરેક વસ્તુમાં પોતાનું નામ હોય. આપણે લોકો શું કરે, મેસેજ કોકનો હોય, કોકે કર્યો હોય, નામ નીચે પોતાનું નાખે. થીસીસ એને જ કહેવાય ને કે 25 જણાએ કંઈક લખ્યું, એનું સંકલન આને કર્યું, એની ઉપર હવે એને એની ઉપર એની માલિકી હક સ્થાપી દીધો કે ભાઈ નહીં, આ મારું સર્જન છે. એટલે કોપીરાઇટ લીધો એની ઉપર. હતું તો નહીં એનું, એને તો ખબર જ નહોતી, એના જન્મ પહેલાનું બધું ચાલે છે. પણ એક સર્જન એવું છે કે જ્યાં ઋષિ ખોવાઈ જાય છે, એનું વ્યક્તિત્વ જ પૂરું થાય છે, એનું કર્તૃત્વ પૂરું થઈ જાય છે. એટલે એને કહેવાય છે અકર્તૃ, કે કોઈએ લખ્યા નથી. વેદ કેમ છે ઇમ્પર્સનલ, એવું છે ઇમ્પર્સનલ, એટલે એનું કઈ પર્સનલ નથી. એ એક માત્ર વે બન્યો છે. એ પરમાત્માએ કીધું એ પણ કોક વે બને. વે કોણ બને કે જેને પોતાનું કઈ નથી એ વે બને. એટલે જો આપણે પારદર્શક હોઈએ તો જ પ્રભુ માર્ગદર્શક. પોતાનું જ્યાં આવે છે એમાં જ મલિનતા છે. એટલે ઉત્તમ સાહિત્ય જે વેદ છે, બાકી બધામાં નામ છે કર્તાનું. નાની પણ બુક છે કર્તા વગરની, અને જેમ નાની બુક એમ નામ વધારે. કોકનું પ્રેરણા દાતા, કોક કંઈક, કોક આશ્રય દાતા, કોક દાન દાતા, મોટું લિસ્ટ. ચોપડી આવડી છે પણ નામ વધારે. કેમ કે નામ જગત શીખવે છે. આપણું પહેલી વસ્તુમાં શેની આસક્તિ છે આપણને, તો કે નામ. પેલી જ વાત શેની છે તો કે નામ, મારું નામ. એટલે જુઓ તમે કે બાળક છે તો એ નાનું છે ત્યારે એને નામનો બોધ નથી. એટલે તમે એને કહેશો કે ભાઈ એનું નામ સપોઝ કે કંઈ પણ એક XYZ કંઈ પણ નામ છે, બરાબર. એ બાળક છે 1 વર્ષનું 2 વર્ષનું, એને કે જય ખરાબ છે, જય આમ છે તેમ છે, બરાબર. તો એ આમ હસતો રહેશે. આપણે એને કહેશું કે એ આમ છે તો એ આ અંગૂઠો ચૂસશે. પણ એ બાળક મોટું થાય
પછી આપણે જયની વાત કરશું તો શું થશે? તો એને લાગી આવશે, કેમ કે હવે એને પોતાની જાતને ના મારે જોડી લીધી કે જય એટલે હું, મને કહે છે અને પછી આપણે મર્યા પછી પણ રે, પછી પણ યાદ કરે બધાને, એવી એક સુષુપ્ત વાસના. આપણને નિસર્ગ શું શીખવે છે? અનામી થવાનું. વૃક્ષ ઉપર નામ નથી, પણ વાવવા વાળા બધા નામ રાખે જ તઈ ચાર. વૃક્ષ એવું નથી રાખ્યું હું આંબલી છું, પણ વાવવા વાળા 5-7 નામ રાખી દે એમાં. વૃક્ષ એટલે એની ઉત્તમતા છે. પ્રકૃતિ પાસે સૌંદર્ય એનું છે, અનામીપણાનું છે. ઋષિએ પણ એ સાધના કરી, એ સાધના કરીને અહમ શૂન્ય થયા. એટલે એનાથી જે નીકળ્યું એ એનું નહોતું. પર્વતમાંથી નીકળ્યું ઝરણું, પર્વતનું ના ઝરણું જી. પર્વત ઝરણાનો રાહબર, પર્વત માત્ર માર્ગ આપે છે, પર્વત ઝરણાનો ઉત્પાદક નથી. પર્વતમાંથી નીકળ્યું ઝરણું, પર્વતનું ના ઝરણું જી. પર્વતનું ઝરણું નથી, પર્વતથી તો માત્ર નીકળ્યું છે. અહમ શૂન્ય જો થઈ જઈએ તો ઝઘડું સોનાવરણું છે. એ અહમ શૂન્યની યાત્રા છે. અને આજ પણ ઝઘડો શેનો છે? આ બધા જ ઝઘડા શેના છે? તો અંતિમમાં અહમના છે, વસ્તુના નથી. આ મારું કેમ નહીં, મને કેમ નહીં, હું કેમ નહીં, આ બધા જ ઝઘડાઓનું અંતમાં જોજો તો એનો અહમ આવશે. લાસ્ટ શું આવશે? લાસ્ટ અહમ આવશે. અહીંયા અહમ શૂન્ય ઋષિ થયા એટલે એ પરમ જ્ઞાનને પ્રાપ્ત કરી શક્યા. એટલે કૃષ્ણએ આપણે અહીંયા જોશું કે સૌથી સંગીતમાં સૌથી કયું વાદ્ય પસંદ કર્યું? હાર્મોનિયમ નહીં, એકતારો નહીં, એ મીરાનું છે. એને બાંસુરી છે. કેમ? તો કે એ એકદમ પોલી છે, એ ભાર વગર શૂન્ય છે, વાહક છે. એમાંથી માત્ર એ પ્રસરે જ છે, પોતાનું કઈ જ નથી એમાં. બીજા બધાના પોતાના સુર છે, બાંસુરીનો કોઈ નથી. એમાં વગાડવા વાળાના સુર છે. એને પોતાની સ્વીચો નથી કોઈ, ને પોતાનું સંગીત નથી. જે છે એ વાગવા વાળાનું છે. એટલે અહીંયા પેલો વેદ આપણે જોયો તો ઋગ્વેદ, જે જ્ઞાન પ્રધાન હતો. એમાં જ્ઞાનનું મહત્વ છે, માહિતીનું નહીં. અત્યારે આપણે શું છે કે સમાજમાં માહિતીનું મહત્વ છે. માહિતી અને જ્ઞાનમાં શું ફરક છે? કે આપણે જે કાળ અને દેશને અનુરૂપ બદલતી જાય એને માહિતી કહેવાય. સપોઝ કોકને કોમ્પ્યુટરની છે, કોકને લોની છે, કોકને એન્જિનિયરિંગની છે, કોકની આરોગ્યની, આયુર્વેદની છે, કોકને એલોપેથીની છે, કોકને હોમિયોપેથીની છે. આ બધી માહિતી છે, કેમ કે આ બદલતી જશે. કોઈને ફોટોની છે, કોઈને મોબાઈલની છે, કોઈને બાઇન્ડિંગની છે, કોઈને શૂઝની છે, કોઈને કંઈ, કોઈને કંઈ, કોઈને કંઈ. એ બધી માહિતી છે. એકને ખબર હશે, બીજાને નહીં હોય. અને બીજાને નહીં હોય તો બીજાનું કંઈ બગડતું નથી. એ ઉછીની લઈ શકાય, એના માટે સ્ટાફ રાખી શકાય. મને કોમ્પ્યુટરની આપણને માહિતી નથી, સપોઝ સોફ્ટવેરની નથી, તેના માટે રાખી શકાય. એ હાયર કરી શકાય, એ માહિતી ઉછીની લઈ શકાય અને અલગ મલ્ટિપલ લઈ શકાય. એક નથી, બીજો નથી, એકાઉન્ટન્ટનો વિભાગ, આનો વિભાગ, આનો વિભાગ, આનો વિભાગ. એ બધી માહિતી છે, એને આપણે હાયર કરી શકીએ. પણ જીવનમાં જે કોમન જોઈએ એ જ્ઞાન છે. એ ઉછીનું ન લઈ શકાય, કોઈને હાયર ન કરી શકાય, કોઈનું ન ચાલે, એને જ લેવું પડે. એવું નથી કે શેઠ દુકાને બેસે અને દાન આપે ને એના નોકરને ગીતા સાંભળવા મોકલી દે, એ સાંભળી લે તો ઓલાનું આવી જાય. એવું થાય નહીં. એ પોતે જ લેવું પડે, એની સાધના પોતે જ કરવી પડે. એ જે એની યાત્રા છે એમાંથી એને તપવું પડે. એના પ્રોક્સી નો હોય, એનામાં પ્રોક્સી નો ચાલે કે પત્ની આવી જાય તો પતિ પણ આવી ગયો, એનું પુણ્ય એને મળી જાય તો એવું ન થાય. એનું જ પોતાનું સેપરેટ એકાઉન્ટ રહે, કેમ કે એનો વિકાસ પોતાનો જન્માંતરનો છે. તો જ્ઞાન પ્રધાનમાં જ્ઞાન અવશ્ય જરૂરી છે, નહીતર આગળ આપણો ગ્રોથ નથી, વિકાસ નથી. માહિતી આપણે ઢગલો ભેગી કરી દેશું, એનાથી કઈ નથી, કેમ કે અનંત માહિતી છે.
પણ જ્ઞાન થોડું કઈ લેશું એ આપણામાં સંક્રમિત, એ લોંગ ટર્મ માટે આપણી સાથે છે. જ્ઞાન આપણા સ્વભાવ ઉપર અસર કરે છે, જ્ઞાન આપણા ચારિત્ર ઉપર ઇફેક્ટ છે, જ્ઞાનની આપણા નોલેજ ઉપર ઇફેક્ટ છે, જ્ઞાનની આપણા સ્વભાવ ઉપર અસર છે. એટલે આ બધા જ જે ઘડતર થાય છે જ્ઞાનનું. એટલે આપણે ત્યાં ગુરુકુલો હતા એ જ્ઞાન પ્રધાન હતા, સ્કૂલ માહિતી પ્રધાન છે. સ્કૂલમાં શેને જોઈને માર્ક્સ અપાય છે કે ભાઈ આ બાળકે સારું ગોખ્યું અને લખ્યું, પછી બાળક સારો છે કે નથી એનાથી મેટર નથી કરતું. માનો કોઈ એવું સ્કૂલ હોય કે ભાઈ આ પેપર આપ્યું બરાબર છે પણ એ ઘણી વાર ખરાબ કરે છે, હેરાન કરે છે, તોફાન કરે છે, તો કે એનાથી મતલબ નથી. બોર્ડના માર્ક્સ આપવા વાળા જોવા નથી આવતા કે એ છોકરો કેવો છે. તો એ શું થયું? માહિતીની પરીક્ષા છે, જ્ઞાનની નથી. તો જ્ઞાનનું મહત્વ સમજાવે છે ઋગ્વેદ, એ યજુર્વેદ સમજાવે છે કર્મનું મહત્વ. એ કહે છે કે કર્મ જીવનમાં અનિવાર્ય છે. કર્મ ન કરવું કે કરવું આપણા હાથમાં નથી, કર્મ કેવું કરવું એ જ આપણા હાથમાં છે. એક મજૂરનું જીવન જુઓ, આખો દિવસ એ શું કરે છે અને આખા દિવસના અંતે એનામાં શું ફરક પડે છે. તો કે સવારે એની પાસે 400 રૂપિયા નહોતા એકાઉન્ટમાં અને સાંજે 400 રૂપિયા છે વધારાના, કે 800 રૂપિયા છે કે 1200 રૂપિયા છે, એના સિવાય એના જીવનમાં કોઈ વેલ્યુનો ફરક નથી. એ જ મજૂરની લાઈનમાં બીજા બધા આગળ મજૂર જોવો તો એ મજૂરમાં પણ એ જ ફરક છે. કોઈનામાં 10,000 નો ફરક છે, કોઈનામાં 12,000 નો ફરક છે, કોઈનામાં 12 લાખ નો ફરક છે બધા એક જ લાઈન, બીજો કોઈ જ ફરક નથી. એનું સવાર ઉગે છે, રાત થાય છે, સવાર ઉગે છે, રાત થાય છે. એને વેલ્યુ ની યારે કઈ નથી, એટલે એને ટાઈમ વેલ્યુને આપતા જ નથી. અને જો વ્યક્તિ વેલ્યુની વેલ્યુ નથી કરતો ને બીજા કોઈની કરી જ છે, જો એનામાં ડેડિકેશન વેલ્યુ માટે નથી તો એ વ્યક્તિનું ડેડિકેશન ક્યાંય નહીં આવે. આ બહુ મહત્વની વાત છે. આપણા જીવનમાં આપણે વેલ્યુનું કેટલું મહત્વ આપી, નિષ્ઠાનું કેટલું મહત્વ છે. સામાન્ય લોકોને તો ધર્મમાં પણ કઈ મહત્વ નથી. હમણાં એકવાર હરિદ્વારથી આવવાનું થયું, ભાઈ મળી ગયા, પેલા આવતા હતા. એટલે મેં સહજ પૂછ્યું કે કેમ હમણાં તમે આવતા નથી કઈ? પેલા તો આપણે ગીતાની વાત કરતા, પંચકોશની વાત કરતા. કે હા હવે પછી કે અમે વેપારી રહ્યા એટલે કે હવે છૂટક બંધ કરી દીધું. હરિદ્વાર ગયો તો 15 દિવસ હોલસેલ જ ચાલુ કર્યું. એટલે કે આ દર અઠવાડિયે કોણ આવે અને આવા છૂટક પાસેથી કોણ લે? હોલસેલ જ સીધું 15 દિવસ. હમણાં રવિવાર 15 દિવસ ફરી આવ્યા, કથા હતી, બેહાડી હતી, રાજકોટ થી જવા આવવાનું મફત હતું. એટલે એ 3 અક્ષરનો વર્ડ લગભગ બધાને બહુ પ્રિય હોય છે અને ગીતા એની ઉપર જ ઘાત કરે છે. એટલે ક્યાંય મેં કીધું કે પછી કઈ આમાં કર્મ ઉપર કે ભક્તિ કે જ્ઞાન કે એના ઉપર કંઈક અત્યારે 15 દિવસથી તમે આ બધી વસ્તુ સાંભળી યાદે તો ખબર તો પડી હશે ને. કીધું કે કંઈક એવી ધુંધુકારીની કઈ વાત હશે કે સુખદેવની હશે કે વેદવ્યાસની હશે કે કંઈક. ના એ તો મહારાજ કઈક બોલતા હતા, એ તો એની રીતે બોલે. અને બરાબર કોણ હતું કે કોઈ એવું તો નતું, પોસ્ટ ઓફિસમાં નોકરી કરતા હતા, રિટાયરમેન્ટ લઈ લીધું, હવે કરવું શું? એટલે કે છેલ્લે કથા ચાલુ કરી. એટલે કે એમાં સાંભળવા તમારું શું પ્રયોજન હતું? ત્યાં જવાનું શું? 15 દિવસ શેના માટે? તો કે ત્યાં જમવાનું હતું, જોવા હરવા ફરવાનું થઈ જાય, જોવાનું થઈ જાય, પણ આવી મજા. ઓકે, એટલે પછી મેં કીધું કે ઓકે આ આપણો ગ્રાહક આઈનો નથી. ઓડિયન્સ હોય ને એટલે તરત ખબર પડી જાય કે આપણો ગ્રાહક નથી. તમે જોજો સોનીની દુકાને કોક જાય અને કપડા ફાટેલા પહેર્યા હોય તો સોની એને દયાળુ હોય એટલે એને આપે, 5 રૂપિયા આપે, 25 રૂપિયા, 10 રૂપિયા, આગળ જાઓ રોટલી ખાઈ લેજો. એનામાં એને ગ્રાહક નો દેખાય, આ મારું ઓડિયન્સ નથી. એ કહેતો હોય કે તમે ભગવાન છો, તમે બહુ મહાન, તો કે ઓકે હાલ્યો 10 રૂપિયા 20 રૂપિયા રોટલી દઈએ, શાક દઈએ. એને ખબર પડે કે અમારો ગ્રાહક નથી. એટલે આ વિઝન જોઈએ એટલે ખબર પડી જાય કે અચ્છા આપણું આ નથી, આ બીજાના છે. હા, હરવા ફરવા વાળા વેલ્યુ એડ કરવા વાળો ઓળખાઈ જાય. એનો પ્રશ્નથી ખબર પડી જાય કે આ વ્યક્તિ બીજા. એટલે મારી તરત આંખ ઉપર
ધ્યાન ગઈ. હવે બીજું ઓડિયન્સ હવે હોતી, કેમ કે એક સ્વરૂપ પૂરું થયું, હવે બીજામાં મેં કીધું આંખ લાલ છે, તમારી તકલીફ થઈ હતી? તો કે હા, હવે રેટિનામાં કઈક તકલીફ છે. તો એક ડોક્ટર છે મારા મિત્ર ખાસ ને, બહુ પેલું છે, એમાં કઈ વાંધો નહીં, એમાં તમારે કે આ કોઈક સારું હોય તો બતાવજો આપણે. એટલે મેં કીધું કે એમાં ફ્રી છે, પણ 90% જેટલું ડિસ્કાઉન્ટ આપશે, પણ 90% જ રિઝલ્ટ આપે. 10 કેસ બગડી જાય છે. તો કે ના, એવું નહીં, આપણે ખર્ચો ગમે એવડો થાય પણ રિઝલ્ટ 100% આવે ને એવું બતાવો. હવે આ વ્યક્તિને આંખની જેટલી કિંમત છે ને એટલી આત્માની નથી. આંખનો ડોક્ટર ગમે એવો ન હાલે, એનામાં જોવે છે કે MS છે, ઓથોરિટી છે, આ કહે છે કેમ, આંખનું મહત્વ સમજાવવું છે, આત્માનું નથી સમજાવવું. એમાં ગમે એ હાલે, ટાઈમ પાસ કરવાનો હોય ને એમાં. તો એને ખબર છે કે આંખ જાય તો શું વયું જાય, એને ખબર નથી કે નોલેજ ખોટું આવી જાય તો શું બગડી જાય, મારી માન્યતા ખોટી બેસી જાય તો શું નુકસાન થાય એને ખબર નથી. આંખ જાય તો એક જન્મારાનું નાનું જાય જે રિવર્સેબલ હોય. અહીંયા કોઈ ભૂલ કરે ડોક્ટર તો શંકર નેત્રાલયમ વાળા એને રિવર્સ કરી શકે. અહીંયા રેટિનામાં કઈક ભૂલ થાય, શંકર નેત્રાલયમ થી આગળ વાળા બધા લોકો રેટિના સરખો પાછો કરી. પણ એકવાર જો નોલેજમાં ખોટું ગયું, એકવાર માઇન્ડસેટ ચેન્જ થઈ ગયું એટલે પૂરું થઈ ગયું, પછી એને કોઈ સરખું ન કરી શકે. આ વ્યક્તિને જ્યાં હોય ત્યાંનું સરળ હોય, એનું મોજ મજા વાળું એવું અધ્યાત્મ જોઈ છે. હવે આપણે કહીએ કે ભાઈ અમને ખબર નથી પડતી, આમાં સમાજ આવો કેમ છે, કેવી રીતે હોય? કેમ કે એ પોતાને જ વેલ્યુ નથી આપતું. બાળકો કેમ બગડતા જાય છે ઓલા, પણ એ પોતે શું કરે છે? પોતે કોઈ દિવસ વેલ્યુ આપી? એને કોઈ વ્રત પોતાના જીવનમાં લીધું, એને કોઈ ઉપર એનું ડેડિકેશન ખરું તો એના બાળકમાં આવી શકે, એને પોતે જ નથી. એટલે કર્મનું મહત્વ, વ્રતનું મહત્વ યજુર્વેદ સમજાવે છે. એ કે છે કે અધ્યાત્મની શરૂઆત હંમેશા બીજાથી નહીં થાય, છેલ્લાથી નહીં થાય, પોતાનાથી થશે. જો પોતે નથી કરતો, વેલ્યુ નથી આપતો, મહત્વ નથી આપતો, તો માનવાનું કે બીજી જગ્યાએ આપી જ નહીં શકે કઈ. એ 100,000 કર્મો કરશે, એકય વેલ્યુ વાળું નહીં, પણ એક જ કર્મ કરશે પણ એ વેલ્યુ વાળું હશે. એટલે જીવનમાં વેલ્યુનું મહત્વ, વેલ્યુ વાળા કર્મનું મહત્વ યજુર્વેદ સમજાવે છે. તો શું કરવું પડે વેલ્યુ વાળા કર્મો કરવા હોય તો કે પાર્ટ આવે છે ત્રીજું, એ સામવેદ સમજાવે છે કે એના માટે શું જોઈએ? તો કે એના માટે શુદ્ધિ જોઈએ, પ્યોરિટી જોઈએ. કેમ કે એ જ્યાંથી કર્મ નીકળે છે એ પ્યોર સોર્સ હશે, તો કર્મ પણ શુદ્ધ થશે. નીકળે છે ક્યાંથી એ મહત્વનું છે. એટલે એ મહત્વનું છે કે શુદ્ધિને મહત્વ આપે છે. જગત આખું છે ને મહત્વ આપે છે, તો કે શક્તિને મહત્વ આપે છે. એટલે તમે જુઓ કે શક્તિશાળી વ્યક્તિનું આકર્ષણ બધાને રહે છે. એ ચાહે કોઈ પણ પ્રકારની શક્તિ હશે, ધનની શક્તિ હોય તો એનું પણ આકર્ષણ રહે, પદની શક્તિ હોય એનું પણ આકર્ષણ રહેશે, સૈન્યની શક્તિ હોય એનું પણ આકર્ષણ રહેશે. શક્તિનું આકર્ષણ આખા જગતને છે. કોક જ વ્યક્તિઓ એવા છે કે જેને શુદ્ધિનું આકર્ષણ છે, શક્તિનું નહીં. શક્તિ એને આકર્ષિત નથી કરતી, શુદ્ધિ એને આકર્ષિત કરે છે, પ્યોરિટી આકર્ષિત કરે, એ પ્યોરિટી પર ખેંચાય છે. એ પ્યોરિટીનું મહત્વ સામવેદ સમજાવે છે. એ સમજાવે છે કે જીવનમાં પ્યોર હોવું મહત્વનું છે, શુદ્ધિ જરૂરી છે. એ શેનાથી આવે છે? તો સામવેદ સમજાવે છે કે ઉપાસનાથી આવે છે. જ્યારે વ્યક્તિ કોઈ ઉપાસના કરે છે, જ્યારે વ્યક્તિ કોઈ સત્કાર્ય, કોઈ એક વસ્તુ, કોઈ એક વિદ્યાનું આરાધન કરે છે, સમજે છે, ભણે છે, ત્યારે એનામાં શુદ્ધિ આવતી જાય છે. એવું સામવેદ એ ઉપાસનાનું મહત્વ સમજાવે છે. એ સમજાવે છે કે શુદ્ધિનું જીવનમાં બહુ મહત્વ છે. શક્તિનું પ્રદર્શન હોય, શુદ્ધિનું દર્શન હોય. શક્તિનું આપણે જોઈએ કે 25, 50, 100, 500, 5 લાખ લોકો ભેગા થાય, એ પ્રદર્શન થાય. જ્યારે શુદ્ધિ વાળો વ્યક્તિ દર્શન કરતા શીખે. પ્રદર્શન બહારની વસ્તુ છે, શુદ્ધિ અંદરની વસ્તુ છે. અહીંયા સામવેદ એ સંગીત પ્રધાન છે.
એ કહે છે કે શુદ્ધિનું એક સાધન સંગીત છે. એટલે આપણે જુઓ, ભારતીય સંસ્કૃતિમાં સૌથી વધારે મહત્વ સંગીતને અપાયું. કોઈ તમે મસ્જિદ જુઓ, ત્યાં કોઈ સંગીત નહીં જુઓ, ચર્ચમાં સંગીત નહીં જુઓ, પણ મંદિરમાં સંગીત જોશો. મંદિરમાં આરતી, ઝાલર, ઇવન ઘરે પણ તમે ભગવાન જોશો તો એની યારે સંગીત ટકોરી હશે નાની અમથી. હિન્દુનો કોઈ પણ તહેવાર, કોઈ પણ વ્યવહાર સંગીત વગરનો નથી. ગામડામાં જુઓ તો શરૂઆત ક્યાંથી થાય તો કે વલોણાથી, એમાં સંગીત છે. તો અર્થની શરૂઆત જ્યાંથી છે ત્યાં સંગીત છે. બાળપણમાં જુઓ તમે, બાળક જન્મ્યું કે તરત સંગીત હાલરડાની શરૂઆત છે. તો એ શરૂઆત ક્યાંથી કરે છે? જ્યારે એ ભણ્યો નથી, જ્યારે એને વાંચતા નથી આવડતું, જ્યારે એને લખતા નથી આવડતું, ત્યારે પણ એક એને આવડે છે, એકની ભાષા એ સમજે છે, એ ભાષા સંગીતની છે. તો આટલું મહત્વ ભારતીય સમાજમાં સંગીત સાથે વણાય. અહીંના ભગવાન જોવો તમે તો જ્ઞાન રાણા શિવજી, એની હાથમાં પણ સંગીત, ડમરું. કૃષ્ણ પ્રેમના દેવ, એમાં બાંસુરી, સંગીત. સરસ્વતી છે તો વિદ્યા, તો એની સાથે સંગીત. એ શું સમજાવે છે કે સંગીતનું આપણા જીવનમાં ખૂબ મહત્વ છે, અને એ જો વિકૃત થાય તો એ નુકસાન એટલું જ કરે. કોઈ પણ વસ્તુ સારામાં સારી જો વિકૃત થાય તો એ માનવાનું કે ખરાબ જેવી ન થાય, ખરાબથી ખરાબ થાય. સારી વસ્તુનો એક એવો સ્વભાવ છે કે એ સારી રહે તો બહુ સારું, એટલે એ સારી જ રહેવી જોઈએ, આઈડિયલ જ છે. પણ માનો કે એ બગડી તો એ સામાન્ય નો બગડે, એનું બગડવું પણ અસાધારણ બગડવાનું થાય. આયુર્વેદમાં દૂધ છે ને, એ બહુ રસાયણ, મોટું રસાયણ દૂધ. આયુર્વેદના ગ્રંથકારોએ દૂધના ગુણો વિશે પાના ને પાના લખ્યા. દૂધ એટલું ગુણકારી છે, આજીવન સાત્મ્ય એને કીધું. પણ એ જ દૂધ ની સાથે જો ઝેર દેવામાં આવે તો જે દૂધ અમૃત પહોંચાડવાનું કામ કરે છે, વેહિકલ છે, એ જ દૂધ ઝેર પહોંચાડી દે શરીરમાં, પ્રત્યેક કોષમાં. એટલે જે લોકોને ઝેર, ઘણા બધા લોકોને દેવાયું, કઠિનમાં કઠિન, તીવ્રમાં તીવ્ર ઝેર દેવાયું, ઘણા બધા બચી ગયા. પણ અત્યાર સુધી કોઈ એવું ન થયું કે જેને દૂધની આરે ઝેર દેવાયું હોય ને બચ્યા હોય. લાલ બહાદુર શાસ્ત્રી છે તો એને એવું કહેવાય છે કે તાસ્કંદ કરારમાં એ રહસ્યમય મૃત્યુ થયું. એનું કારણ કે દૂધ પીધા પછી મૃત્યુ પામ્યા, કે દૂધની સાથે ઝેર દેવાયું. સ્વામી દયાનંદ સરસ્વતી છે એ 18 થી 20 વાર તો ઝેર પચાવી ગયા, ઝેરથી બચી ગયા. પછીનું જે ઝેર દેવાયું એને એ દૂધની સાથે દેવાયું. અને અલવરના વૈદે કીધું, રાજવૈદે, કે મારી પાસે, હું અગદ તંત્ર નામનું આયુર્વેદનું તંત્ર આખું જાણું છું, કોઈ પણ ઝેર એવું નથી કે મારાથી અજાણ્યું હોય, અને કોઈ પણ એવું ઝેર નથી જેની મારી પાસે દવા ન હોય. પણ હું એક જ જગ્યાએ હારી ગયો કે આ દૂધની સાથે ઝેર અપાણું. જો એ દૂધ અનુપાનમાં ન હોત, ઝેરના અનુપાનમાં દૂધ ન હોત તો હું ઝેર કાઢી દેતા. પણ એક જ જગ્યાએ હું હારી ગયો કે આ દૂધની સાથે ઝેર દેવાય. દૂધ એક જ કામ અમૃતનું કરે, પણ જો એમાં ઝેર ભળી જાય તો દૂધ એવું થઈ જાય કે દૂધ જીવલેણ થઈ જાય. એવું જ આપણે ત્યાં કીધું કે ડોક્ટર ખરાબ થાય તો એવો ન થાય જે કોમન વ્યક્તિ ખરાબ થાય. ડોક્ટર ખરાબ થાય એટલે એટલી નીચે હદે ખરાબ થાય કે વ્યક્તિનું એટલું બગાડી શકે, એક સાધારણ વ્યક્તિની તાકાત નથી કે એટલું બગાડી શકે. એક શિક્ષક ભ્રષ્ટ થાય તો એવો ન થાય જે કોમન મેન થાય. એ પછી એવા સ્તરે જાય કે એ નુકસાન એટલું કરે જે કોમન મેન ન કરી શકે. સાક્ષરા વિપરીત રાક્ષસા. સાક્ષર જ્યારે વિપરીત થઈ જાય ત્યારે એની રાક્ષસની યાત્રા શરૂ થાય. સામવેદ કે છે કે થાય ક્યારથી તો કે એનામાં શુદ્ધિનું તત્વ વયું જાય એટલે આ યાત્રા શરૂ થાય, એનું પતન શરૂ થાય. શુદ્ધિ જ્યાં સુધી રહે ત્યાં સુધી એની ઉર્ધ્વગામીની યાત્રા થાય. આ બે જ વસ્તુમાં ફરક પડે, બાકી કોઈ ત્રીજી વસ્તુમાં ફરક જ નથી. તમે વિચારો કે કોઈ ઉત્તમ વ્યક્તિ સમાજને કેટલો લાભદાયી થઈ શકે. એક ઉત્તમ ડોક્ટર છે, એવા 1000 ધનિકો પણ એટલો ઉપકાર ન કરી શકે જેવો એક આદર્શ ડોક્ટર ઉપકાર કરે. કેમ કે ધનિક માત્ર ધનથી કરી શકે, મર્યાદિત ઉપકાર છે. ડોક્ટર ઉપકાર કરે ને અમર્યાદિત ઉપકાર કરે. શિક્ષક કેટલો ઉપકાર કરે,
અનલિમિટેડ ઉપકાર કરી શકે સમાજનો. જો એ આદર્શના યાત્રા ઉપર વધે એટલે હજારો લાખો વર્ષ તક એવું સાહિત્ય રચી શકે. હજારો લાખો વર્ષ એને તકતી મારવાની જરૂર ન પડે, એની તકતીઓ જીવંત હોય, એને જડ ન મારવી પડે, એને જીવંત ઉપર હોય, હરેક જગ્યાએ એની તકતી હોય, હરેક ઉપર હોય, એને તકતીની કોઈ અપેક્ષા ન હોય, પણ એની નિશાનીઓ જીવંત હોય. સામવેદ અહીંયા શુદ્ધિનું મહત્વ બતાવે છે, એટલે એના માટે સંગીત છે. સંગીત આપણે ત્યાં મહત્વ આપ્યું એટલે આપણે ત્યાં સ્તોત્રો છંદમાં રચાયા, ગવાયા છંદમાં. ગીતા ભલે બોલાય પણ બોલાય નથી, ગવાય છે. છંદોબદ્ધ પછી એમને કર્યું વેદવ્યાસે, પણ પેલા તો એ ગવાય. કેમ કે ગાયનનું એક મહત્વ છે. અમદાવાદ ગુરુકુલ હતું, ત્યાં સંગીતના ખૂબ ક્લાસ ચાલે. એટલે એકવાર એનું મહત્વ બતાવવા માટે મેં લેક્ચર આપ્યું સંગીત ઉપર, કે શાસ્ત્રીય સંગીત ને બધું. એટલે થોડાક લોકો ત્યાં બાજુમાં એકેડેમી ચલાવતા હતા, એ આવી ગયા. એને કીધું કે ભાઈ અમે લોકો થોડોક ડાન્સ ને એવું શીખવીએ છીએ, તો અમારે થોડાક ઓડિયન્સની જરૂર છે, તમારા થોડાક છોકરા આપો તો અમે એને શીખવીએ ને એને કરાવીએ ડાન્સ. તો એને જોઈને અમને બીજા છોકરાઓ મળે, ત્રીજા મળે, ચોથા મળે. પેલા તો અમારે પેલી બેચ તો તૈયાર કરવાની, પછી એનું માર્કેટિંગ થાય, પછી એને જોઈને બીજા આવે, ત્રીજા આવે. એટલે પેલી અમે શરૂઆત કરી એટલે તમારા જોઈએ છોકરાઓ, અને તમે તો જાણો છો સંગીતનું મહત્વ. એટલે બધાએ મને પૂછ્યું કે શું કરવું જોઈએ. મેં કીધું કે ના ના, એમાં છોકરાઓને મોકલવા જોઈએ. તો એના જે મેઇન વ્યક્તિ હતા એ આવ્યા. એ કે તમે તો જાણો છો સંગીત ને એવું સાંભળ્યું છે, લેક્ચર હતું એક તમારું, કે ત્યારે મને કીધું કે આ લોકો તો તમે શું કામ ના પડો, બીજા કોઈને વાંધો નથી, સંગીત તો આપણે બધાને બહુ મહત્વ છે. એટલે મેં એમને કીધું કે એ સંગીતમાં બહુ ફરક છે. જે તમે સંગીત કયો છો એ સાંભળીને વ્યક્તિનો નીચેનો ભાગ ચાલે છે, અને શાસ્ત્રીય સંગીત સાંભળીને ઉપર આમ માથું વળે છે. આ બ્રેક ડાન્સમાં આમાં ફરક છે. એક સંગીત સાંભળી અને વ્યક્તિ વિકારોત્તેજિત થાય છે, એટલે નીચેનું તમે જોવો તો નીચેનો પાર્ટ એક્ટિવ થાય છે, પગ હોય અલગ અલગ, અને ઉપરનો ભાગ. વ્યક્તિ શાસ્ત્રીય સંગીત સાંભળે છે ત્યારે એ એક લેવલે પહોંચે છે, ત્યારે એક અવસ્થામાં જાય છે. આ બંનેમાં બહુ ફરક છે. એક વિકારનું ઉત્તેજન કરે છે, એક વિકારનું શમન કરે છે. આ બંને સંગીતમાં બહુ ફરક છે. અહીંયા પણ એ સામવેદ સમજાવે છે કે વ્યક્તિ ઘણા જન્મોથી એનું મન છે એ બે ઉપર એકાગ્ર થઈ જાય છે, એક સંગીત ઉપર અને એક સ્ટોરી ઉપર. તમે જો કોઈ પણ જગ્યાએ તમે સ્ટોરી સાંભળશો ને, ભલે કાલ્પનિક હશે, પણ એમાં આપણા સબકોન્શિયસ ઉપર અસર, એટલે આપણે એકાગ્ર થઈ જશું એકદમ. સંગીતમાં પણ એવું છે. એ પણ જ્યારે વ્યક્તિ સાંભળશે ત્યારે એકદમ તન્મય, કેમ કે વિચાર શૂન્યતા બે થી આવે છે. એક તો સંગીતથી આવે છે અને એક સ્ટોરીથી આવે છે. એ સંગીતનું આપણામાં હોરર જો સિરિયલ, એમાં જો સંગીત વગરની હશે ને એમાં ડર નહીં લાગે. માનો મ્યુઝિક કઈ નથી, અંધારું જ બતાવશે તો કઈ નહીં થાય, કોઈ ડરશે નહીં. પણ એ રાત છે ને અંધકાર છે ને પછી એમાં અવાજ આવે છે અલગ અલગ, ત્યારે એ વ્યક્તિ અવાજથી ડરી જાય છે. કે સંગીત છે, એમાં સંગીતનો ઉપયોગ છે. અહીંયા આપણા મનમાં પણ, આપણા મન ઉપર, સબકોન્શિયસ ઉપર સંગીતની મોટી અસર છે, ગીતની મોટી અસર છે. એટલે આપણે ત્યાં કીધું, ભાગવતમાં કીધું છે, ગ્રામ્યાની ગીતાની ન શ્રોતવ્યાની, કે અલકું સંગીત ન સાંભળો, વિકારોત્તેજક સંગીત ન સાંભળો. એ માઇન્ડને અપસેટ કરે છે. તરંગોની, ધ્વનિની, ફ્રીક્વન્સીની ખૂબ મોટી અસર છે. એટલે ગીતા જે ગ્રંથ છે, વેદ છે, ઉપનિષદ છે, એમાં એવા પ્રકારના મંત્રો છે કે જે મનને શાંતિ આપે છે. એટલે બર્નાર્ડ શો એવું કહે છે કે ઉપનિષદ જેવું વિશ્વમાં શાંતિ આપનારું કોઈ સાહિત્ય જ નથી. એ શું કામ, તો કે એનો એટલો પ્રભાવ છે, મંત્રનો પ્રભાવ છે, શ્લોકોનો છે. એટલે આપણે ત્યાં પેલા એ ગવાતા, પેલા સંભળાવતા, બાળકો નાનપણથી જ એવા શ્લોકો શીખતા, એને ગાતા, ગીતો શીખતા. અત્યારે એ નથી, પણ એનું કારણ, એનું શું પરિણામ આવ્યું, તો કે પરિણામ એ છે કે જો વ્યક્તિ નાનપણથી સંગીત નથી સાંભળતો, શ્લોકો નથી સાંભળતો, ગીતો નથી સાંભળતો, તો એક ભાષાથી અજાણ રહે છે, એ છે સંવેદનાની ભાષા.
એ ઇંગ્લિશ તો શીખે છે, એ જર્મન શીખી જાય છે, ફ્રેન્ચ શીખી જાય છે, કદાચ બીજી ભાષા પણ સારી રીતે શીખી જાય છે, પણ એક ભાષા જીવનમાં બહુ જરૂરી છે. બાકી બધી જ ભાષાનો દુભાષીઓ મળે, એક ભાષાનો કોઈ દુભાષીઓ જ નથી. એ ભાષા છે સંવેદનાની ભાષા. વિશ્વનાથ ગુરુજી એવું કહેતા કે તમે ગાડી લઈને જતા હોય, એ કે અમે ગાડી લઈને જતા હતા અને કૂતરું આવી ગયું વચ્ચે, તમારા પ્રવચનમાં આવતા હતા, મોડું થતું હતું, કૂતરું આવી ગયું, પાપ લાગે કે ન લાગે? એટલે હવે એને બાંધી દીધા કે તમારા પ્રવચનમાં આવતા હતા. તો એ કે આ વાત આખી અધૂરી છે. હંમેશા તમારે મેજિસ્ટ્રેટને કેવું હોય કોઈને તો પૂરી વાત કરવી પડે કે આવું થયું. તો કે કૂતરું આવી ગયું, ઓકે, પછી તમને શું થયું? તો કે બસ પછી કાંઈ નહીં, પછી મેં લીવર દઈ દીધું, તરત પૂરું થઈ ગયું. તો પાપ 100% લાગે. તમને એવું કઈ ન થયું તો 100% પાપ છે. તમને એવું થયું કે આમાં મારું કઈક આવી ગયું, મારું કઈક બગડી, એ અફસોસ તમને થયો, એ ગિલ્ટી થઈ, તેના એવું કઈ ન થયું, એવું તો હાલના રાખે, નકર જીવાય કેમ? તો પૂરું થઈ ગયું. વ્યક્તિ જડ છે, પછી એને એક ભાષા નથી આવડતી, એટલે એ કહેતા આ મારું ઓડિયન્સ ઓછો છે, આ 25% વાત સમજી શકશે, જે બૌદ્ધિક હશે, લોજિક હશે, તાર્કિક હશે, એ સમજી શકશે, જેમાં સંવેદના આવશે એ નહીં સમજી શકે. સંવેદનાની ભાષા સમજાવવી બહુ જરૂરી છે. અત્યારે શું છે, જો વ્યક્તિ પ્રત્યે સંવેદના નથી, એટલે એ સંવેદના નથી જન્મતી, અને નથી જન્મતી એટલે એને કોઈ પણ પ્રકારના રિલેશન લોંગ ટર્મ ના નહીં હોય. કેમ કે કોક રિલેશનમાં, કોક અવસ્થિતિ, કોક પરિસ્થિતિમાં એને સંવેદનાની જરૂર પડશે, એને ઉછીની નહીં લઈ શકાય. એ અબજો રૂપિયાથી નહીં આવે, એ કરોડ રૂપિયા હોય તો નહીં જન્મી જાય. એ સંવેદના આવે એટલા માટે આપણે ત્યાં આ બધી વસ્તુનું આ બધી વસ્તુની વ્યવસ્થા ગોઠવેલી હતી કે સંગીત, ગીત, કરુણા, આ બધી શા માટે હતી? કે વ્યક્તિ સંવેદનશીલ થાય. કેમ કે એ આત્માના વિકાસ માટે બહુ જરૂરી છે, એની સંવેદનશીલતા બહુ જરૂરી છે. જો એ સંવેદનશીલ નથી થતો ને તો એ માનવાનો સાચો પુત્ર નહીં થઈ શકે. આપણે જોઈએ છીએ આજે વૃદ્ધાશ્રમમાં અમે જઈએ ત્યારે અમને લાગે, કેમ કે વૃદ્ધાશ્રમ ચલાવવા વાળાને ખુદને જ સંવેદના નથી હોતી, ઈફાળો માગવામાંથી ફ્રી નથી થતા, એટલે એને મનુષ્યની ચેતના શું હોય, વિકાસ એનું કોણ જાણે છે, એને એનું ફિકર જ નથી કે આવું મારે કરાય શું, વૃદ્ધોને રખાય કેમ? કે આપણે તો શું છે કે 3 મીઠાઈ દઈ દઈ, 6 વાર જમવાનું દઈ દઈ, એને એમ જ છે કે આ જીવતું જાગતું શરીર પશુનું જ છે. એને જેમ આપણે કેમ કહીએ 3 ટાઈમ ગાયને ચારો નાખ દે એટલે પૂરું થઈ ગયું, એમાં 3 ટાઈમ ચારો જ મળે બધી જગ્યાએ. કેમ કે એનાથી ઉપરનું અમે કહીએ કે જીવન સંધ્યાનો એક કાર્યક્રમ છે વિશ્વનાથ ગુરુજીનો, સાંભળો. વૃદ્ધનું જીવન સાર્થક કરવું હોય ને તો એમને કીધું હતું કે અત્યારે જીવન સંધ્યા છે તમારી, જીવન સંધ્યા વખતે તમારું જીવન કેવું હોવું જોઈએ, જીવન સંધ્યા વખતે તમારો સંયમ કેવો હોવો જોઈએ. એમાંથી પછી તમારે એવું નથી કરવાનું કે જે યુવાનો કરે છે, એવા વ્યવહારો નથી કરવાના, લગ્નમાં નથી જવાનું, એ કરશે છોકરા વેના, નકર તમને વગર જોઈતી આસક્તિ લાગશે. એમાંથી એને મુક્ત જ કરી દેવાના છે. એને શું કામ જવાનું ક્યાંય, એને શું કામ એવી જવાબદારી ખોટી લેવાની, એને શું કામ એવી હેરાનગતિ કરવાની? એનું જીવન શુદ્ધતા તરફની યાત્રા થઈ જવું જોઈએ. જો એ નથી થતું તો દુઃખનો પહાડ છે એની ઉપર. કેમ કે એનું મન અપેક્ષા બાંધવા માંડશે, એનું મન બિનજરૂરી વાતમાં રમવા રહેશે. એટલે એક વાનપ્રસ્થાશ્રમની કલ્પના હતી કે વાનપ્રસ્થ થાય એટલે વ્યક્તિએ ઘરમાં માથું નહીં મારવાનું, ઘરમાં હાલે નહીં હાલે એ વાત અલગ છે, એને ઘરમાં પડવાનું નહીં. એ છોકરા હવે સંભાળશે એટલે એની અનાસક્તિ આવતી જશે. નહીતર વ્યક્તિનું મન એવું છે છોડી નથી શકતું. ઋષિ મુનિઓએ બહુ વિચારીને બધા નિયમ કીધા છે કે તમે વન તરફ જાઓ અથવા પતન તરફ જશો. વન તરફ વયા જાઓ, હવે ઇન્ટરફિયર ન કરો. હવે વાનપ્રસ્થાશ્રમ શોધો, હવે કોઈક જગ્યા શોધો, હવે સારા વિચાર શોધો, નહીતર વેસ્ટ ટાઈમ જશે તમારો. અને એટલું જ નહીં, જો તમારું મન જીવનની સંધ્યામાં શુદ્ધ નથી તો એ આ જન્મારે નહીં નડે, આવતા જન્મારે પણ એ જ સ્વભાવ લઈને તમે જાશો. આ જ સ્વભાવ આપણો, આ જ માઇન્ડ આપણું હારે આવવાનું છે, સાથે આવવાનું છે.
ત્યારે જીવન સંધ્યાનો કાર્યક્રમ હોય ગુરુજીનો, વૃદ્ધાશ્રમ વાળાને ખબર જ ન હોય કે આ કઈ વાત કરે છે, આ કઈ સ્તરની વ્યક્તિ, એ કોને બોલાવે? ડાન્સ કરવા વાળાને બોલાવે, પાર્ટી કરવા વાળાને બોલાવે. હવે આવું કર્યું એટલે અહીંયા પહોંચ્યો છે. એને આવું આખી જિંદગી કર્યું. ન તો એ બાળપણમાં સરખું ભણ્યો, ન તો યુવાનીમાં એને કોઈ સત્કાર્યો કર્યા, ન તો એવું કઈ થયું કે મારું પ્રદાન એવી જગ્યાએ થયું એટલે તો અહીંયા પહોંચાડી દીધો વિધિએ એને. એની પાસે પૈસા છે પણ એવો ગરીબ છે કે એને પૈસા સિવાય કઈ કમાણું જીવનમાં, એને અહીંયા પહોંચાડ્યો. હવે અહીંથી બીજું નરકનું દ્વાર ખુલે છે એના માટે, કે અહીંયા પણ એને વેલ્યુ એડિશન તો મળતું નથી. સામવેદ એ સમજાવે છે કે જીવનમાં બાળપણથી જ એવું કરો. રઘુરાજાનું વર્ણન કરતી વખતે કુલગુરુ કવિ કાલિદાસ લખે છે કે શૈશવે ભ્યસ્ત વિદ્યાનામ યૌવને વિષયેષિણામ વાર્ધક્ય મુનિવૃત્તિનામ યોગેનાંતે તનુત્યજામ. કે યોગથી પ્રાણનો ત્યાગ કરતા હતા. શું કામ? એવું શું કામ થતું હતું કે જીવનનો પહેલો ભાગ એમનો હતો, પહેલો પ્રહર એ શૈશવ દશા હતી એમની. શૈશવે ભ્યસ્ત વિદ્યાનામ, ત્યારે શું કરતા તો કે વેદોનું અધ્યયન કરતા, અલગ અલગ પ્રકારની વિદ્યાઓનું અધ્યયન કરતા, ગુરુકુલમાં રહી અને જીવનને દ્રઢ બનાવતા, ગુરુકુલમાં રહી અને માનસિક વિકાસ થાય, બૌદ્ધિક વિકાસ થાય એવા શાસ્ત્રો ભણતા હતા. એટલે આ પહેલો પ્રહર એમનો એવો જ હતો. બીજો પ્રહર હતો એ યુવાનીનો હતો. એમાં હંમેશા વેલ્યુ એડિશન થાય, સમાજ સેવા થાય, સમાજમાં સારા વિચારો પ્રસરે એટલે વેલ્યુનું સ્થાન શોધી લેતા. એટલે યૌવને વિષયેષિણામ, સંસારની સાથે સાથે સત્કાર્યને મહત્વ આપતા હતા. સંકલ્પની શક્તિ દ્રઢ કરતા હતા, ડેડિકેશન કરતા હતા, એકાગ્રતા વધારતા હતા અને થાક્યા વગર અવિરતપણે અવિશ્રાંત કર્મનું કામ કરતા હતા, કર્મયોગ કરતા હતા. આ એમની યુવાવસ્થા આવી જતી હતી. એવી યુવાવસ્થા હતી એટલે વાર્ધક્ય મુનિવૃત્તિના, એટલે વાર્ધક્ય અવસ્થા આવતા મુનિવૃત્તિનું જીવન જીવતા હતા. આવી યુવાની હતી એટલે પછીનો કાળ આવો વૃદ્ધત્વનો આવતો હતો. અને એવો હતો એટલે યોગેનાંતે તનુત્યજામ, એટલે યોગ દ્વારા શરીર છું. આજે આપણે જોઈએ છીએ કે શૈશવે ભ્રષ્ટ વિદ્યાના, કે આજે શું છે કે છોકરાઓને નક્કી જ નથી કઈ, ઉઠે ત્યારે ઉઠે, શિક્ષક કઈ કહી ન શકે, કીએ તો માતા પિતા વિરોધ કરે કે અમારે એકનો એક છે, તમે આમ કેમ કહી દો, તો રાખો તમે, બીજું શું હતું. ઘડતરની કોઈ પ્રક્રિયા જ નથી. એનામાં એક અદ્ભુત શક્તિ છે સંકલ્પની, એ વિકસિત જ નથી થતી. કુદરતે મનુષ્યને શક્તિ આપી છે ને, એ બંધે બંધ આપણને કોઈક ગિફ્ટ આપે, કોઈક સારી વ્યક્તિ આપણને ગિફ્ટ આપે, એમાં ઘણું બધું હોય પણ એ આપણે ગિફ્ટ ખોલી જ નહીં તો એ ડબલ નો થઈ જાય, હોઈ શકે કટાઈ જાય, એમને પડી રહે, ઉપયોગ ન થાય એનો. જરૂરિયાત હોય ત્યારે ઉપયોગમાં ના આવે, કારણ કે ખબર જ નથી કઈ છે. એમ બાળકોને એક ગિફ્ટ આપેલી છે. શેની ગિફ્ટ છે? તો કે સંકલ્પની શક્તિ છે. તમે જોજો એને ટાર્ગેટ આપો. બાળકોની શક્તિ છે ને હંમેશા જો ખીલવા વાળો હોય ને એટલી ખીલે, અને મુરઝાવા વાળો હોય ને એટલી મુરઝાઈ જાય. એટલે ભવિષ્યમાં પણ સારો બાળક અહીં આવે ને એ ખરાબ થઈ જાય, કેમ કે વાતાવરણ જ એવું છે. એને સ્ટ્રેસ ને ચોપડા ને દફતર ને એને આત્માની ને જીવન જરૂરી વસ્તુની એને સૌથી જરૂરી વાત છે એકાગ્રતાની. એ જ્યાં એકાગ્ર થશે ને ત્યાં એ પૂરો થશે. એટલે એના માટે સ્ટોરી હતી. એટલે પ્રત્યેક દાદી સ્ટોરી કહેતી હતી, એ વાર્તા કહેતી હતી. એની સૌથી જગતનું શ્રેષ્ઠ શિક્ષણ કોઈ અપાયું તો એ સ્ટોરી દ્વારા અપાયું છે. આજે પણ જુઓ તમે, સ્ટોરી ખોટી હોય સાચી હોય એનાથી મતલબ નથી. આપણે બધા પિક્ચર જોવા જાય છે અને પિક્ચર અવિરત રૂપે આજ સુધી અન્નમાલી આવ્યા બાકી બધું ફરી ગયું. જુઓ તમે, ફોન થી મોબાઈલ તરફ આવી ગયા આપણે, બરાબર. નાનું અમથું બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હતું, અત્યારે કેટલા મોટા સેટ આવી ગયા, બરાબર. કેટલું બધું ફરી ગયું, સ્ટોરી ન ફરી, પિક્ચર ન ફર્યા. કેમ કે જ્યાં માઇન્ડને પકડી રાખે જે સ્ટોરી છે એ કહેતી હતી. એટલે શું હતું કે સંવેદના જાગતી હતી, જિજ્ઞાસા જાગતી હતી, એ માહિતી નહોતી. આજે આપણે બાળકને સ્ટોરી નથી કહેતા એટલે એને માહિતી આપી છે, એનાથી કંટાળે છે એનું માઇન્ડ. પણ અહીંયા તો શિક્ષકને પણ મગજ ખબર નથી કઈ આમાં શું હોય, અંદર શું હોય ખબર જ નથી કઈ. બાર કાળા વાળ છે, ધોળા છે, એ એક જ એક ખબર હોય, અંદર તો શું હોય. એટલે વિશ્વનાથ ગુરુજી કહેતા હતા કે એનેટોમી અને ફિઝિયોલોજી જે ભણ્યો નથી એવો ડોક્ટર, શરીર રચના વિજ્ઞાન અને શરીર ક્રિયા વિજ્ઞાન, એનેટોમી અને ફિઝિયોલોજી ભણ્યો નથી એવો ડોક્ટર પાસે તમે જાઓ
તો એ પથરી કાઢશે કે કિડની કાઢી નાખશે? પોસિબિલિટી શું છે વધારે? શક્યતા સૌથી વધારે છે નહીં તો કે કિડની કાઢવાની, કેમ કે એને ખબર જ નથી કે સ્ટોન ક્યાં લોકેશનમાં હોય, લીવર ક્યાં હોય, કિડની ક્યાં હોય, એને ખબર જ નથી. સર્જન છે, એનેટોમી ખબર છે એને, તો એને ખબર છે કે આ લોકેશનમાં જ સ્ટોન હોય, એ અહીંયાથી જ દેખાય છે, તેને કાઢી શકાય. એમ સાયકોલોજી, મનોવિજ્ઞાન ભણ્યા વગરનો શિક્ષક, એ બે એક સરખા જ છે. એને ખબર નથી એના માઇન્ડમાંથી શું કાઢી નખાય, શું નાખી દેવાય. આટલો ફરક. આવો ડોક્ટર હોય તો આપણે ઓપરેશન નથી કરાવતા, પણ આવો શિક્ષક હોય બાળકોની લાઈન થઈ જાય છે. કે આપણને સાયકોલોજી ખબર નથી, મનોવિજ્ઞાન ખબર નથી કે બાળકને શું જરૂરી છે. બાળક કેમ જીદી થઈ જાય છે? તો કે એને સ્ટોરી નથી મળતી, જીદી થઈ જાય છે. ગુસ્સો કેમ આવે છે? ને ખોરાક નથી મળતો. એનો ખોરાક માત્ર રોટલી શાક નથી, એનો ખોરાક સંવેદના છે, એનો સબકોન્શિયસ નો આ બધો ખોરાક છે. એનો ઋષિમુનિએ વિચાર કર્યો હતો. એટલે એ પહેલેથી એને ભણતર એવું મળતું હતું એટલે એની યુવાવસ્થા સંયમિત હતી. એ આવારા નહોતો, એને કંટ્રોલ નહોતો કરવો પડતો, સેલ્ફ કંટ્રોલ્ડ હતો. એની પર કેમેરા નહોતા લગાવવા પડતા, એના ઉપર કોઈ બેસાડવી નહોતી પડતી. એ ખુદ જ આત્મસંયમિત હતો વ્યક્તિ. એ આવી યુવાની હતી અને એટલું વૃદ્ધત્વ એવું. આખી ચેઇન છે. એટલે આપણે ત્યાં એવું મહત્વ આપ્યું. સૌ પ્રથમ બાળપણથી જ એને શુદ્ધિના પાઠ શીખવાના હતા. ને શીખવામાં આવતું હતું કે આ જીવન નથી, આના પછીનું કઈક જીવન છે. આ જીવન પૂર્ણ નથી. હું એકલો નથી, પશુ પક્ષી વનસ્પતિ બધા જ છે. એને પેતા કર્તવ્ય શીખવામાં આવતું હતું. એટલે એ સંકલ્પની શક્તિ હતી કે એને તમે ટાર્ગેટ આપો, એને કયો કે આટલું તારે કામ કરવાનું, પછી આ મળશે, આટલું આમ કરવાનું, પછી એની સંકલ્પની શક્તિ વિકસિત થશે. એને તિતિક્ષા. તિતિક્ષા શું હોય કે બાળકને સહન કરવાની ટેવ. આજે સૌથી પહેલી જો કોઈની યુવાવસ્થાની સૌથી મોટી તકલીફ હોય ને તો એક છે એને ના સાંભળવાની ટેવ નથી. જો આ એક જ શીખી લઈએ, ના સાંભળવાની ટેવ નથી, એટલે સાસુ કઈક કહી દે તો વહુને ખોટું લાગી જાય. વહુ એવું સમજે કે કઈ આ તો એક ઘડતર છે. ના સાંભળવાની ટેવ છે ને એ મનનો બહુ મોટો સદગુણ છે. એ વ્યક્તિને નીચેથી અર્શથી ફર્શ ઉપર લઈ જઈ શકે એવો એ સદગુણ છે કે એ બહુ મોટી યાત્રા કરાવી શકે. એ બહુ મોટો સદગુણ છે. વ્યક્તિનો વ્યવહાર જીતવાનો સદગુણ બધામાં નથી હોતો, ભણીને નથી આવતો, સાંભળીને અવશ્ય આવે છે. એને પહેલેથી ટેવ પડતી હતી ગુરુનું સાંભળવાનું. પ્રત્યુત્તર નથી આપવાનો, સામે નથી બોલવાનું, એ સાંભળી લેવાનું છે. ખોટું પણ હોય પણ એ સાંભળી લેવાનું. આનાથી શું થતું હતું? આનાથી એને ટેવ પડતી હતી. આ જે વ્યક્તિના ઘડતરની પ્રક્રિયા હતી ને એનાથી જે ઘડાતો હતો એ સોનું થઈને બહાર આવે. એની કિંમત બધા ન કરી શકે, પણ જે અમુક યાત્રા કરી દીધી છે ને એને ખબર પડે. એમ કે મનુષ્યનું મૂલ્ય છે ને સીધું ન સમજાય. પેલા જમીનનું સમજાય, પછી પૈસાનું સમજાય, પછી થોડોક આગળ વધે એટલે કંપનીનું સમજાય, પછી સ્ટાફનું સમજાય. આ બધું સમજતો એ બધા સરવાળા કરતો રહીએ ને આ યાત્રામાં. કોક એક જન્મ આવે, એમાં એક આવે, બીજું આવે, ત્રીજું આવે, ચોથું આવે, પછી એને છેલ્લે થાય કે અંતિમ આ કોઈનું કઈ મહત્વ નથી. અંતિમ મહત્વ મનુષ્યનું છે. અંતિમ ઈ સારો છે ને તો ઈ કરોડોમાં જાય એવો છે. ઈ સારો નથી ને તો એની પાસે કરોડો છે એ કઈ કામ નથી. આત્માનું મૂલ્ય છે. એની ઘડતર એવી જ એની પડતર છે. ઘરેણામાં શું હોય? સોનું એક જ સરખું હોય. હવે શેના ઉપરથી પડતર નક્કી થાય? તો કે જેવું ઘડતર એવી જ એની પડતર થાય. અહીંયા પણ જેવું એનું ઘડતર છે એવી એની પડતર થાય. એટલે સામવેદ છે એ વ્યક્તિને આત્માની શુદ્ધિનું મહત્વ સમજાવે છે. એના ઉપર એને વિચાર કર્યો છે સંગીતનો, ગાયનનો, પ્રાર્થનાનો. આ બધાનું મહત્વ છે. એ વ્યક્તિને શુદ્ધિ તરફની યાત્રામાં લઈ જાય છે. એ લાગે છે માત્ર એક રિચ્યુઅલ્સ છે, પણ એ માત્ર એક રિચ્યુઅલ્સ નથી. એ વ્યક્તિના સબકોન્શિયસ ઉપર અસર થાય છે એની. એટલે એ સંવેદનશીલ થતો જાય છે. નહીતર એનામાં સંવેદના નથી જન્મતી. કોઈ એક વ્યક્તિ કોઈ એક કથા કહે છે કરુણાવાળી, 5 બાળકોને આંખમાં આંસુ આવી જાય છે, ઓલા 25 ને કાંઈ નથી થતું. બેયે સાંભળી, બેયમાં ફરક શું પડ્યો? બેયમાં ફરક એ પડ્યો
કે આ 5 જે ભાષા સમજતા હતા એ ઓલા 25 નહોતા સમજતા. ગુજરાતી ભાષામાં શિક્ષણ હોવું જોઈએ કે ન હોવું જોઈએ માતૃભાષામાં, એના ઉપર લગભગ બધા લોકો વર્ષોથી વાદ વિવાદ ચાલે છે કે ભાષા શિક્ષણનું માધ્યમ કઈ ભાષા હોવી જોઈએ, માતૃભાષા હોવી જોઈએ કે નહીં. એમાં બધા પોતપોતાની રીતે તર્ક આપે છે અને એ બધા તર્ક સાચા છે. પણ એમાં એક બહુ મોટો તર્ક રહી ગયો છે જે વિશ્વનાથ ગુરુજી કીધો છે. એમને એવું કીધું છે કે જે સંવેદના માતૃભાષામાં વ્યક્ત થાય છે બીજી ભાષામાં વ્યક્ત નથી થઈ શકતી. એટલે જો વ્યક્તિ ઈ ભાષામાં નથી ભણતો તો ઈ સંવેદનાની ભાષા એની કાચી રહેશે. ગુજરાતી કાચું રે વાંધો નથી, પાકું થઈ જાય. એ કવિતાઓ સાંભળે, શિક્ષક રાખે એટલે એ પાકું. સંવેદનાની ભાષા કાચી થી પાકી કરવાની બહુ કઠિન. કેમ કે એને કોઈ સામાન્ય વ્યક્તિ શીખવી નથી શકતો. એ પોતે શીખવી પડે, પોતે જ શિક્ષક થાય ત્યારે. સામવેદ કે છે કે આ સંવેદના વ્યક્તિની બહુ મોટી મૂડી છે. એનો આત્માની શુદ્ધિ થાય ત્યારે એનામાં સંવેદના આવે છે. એટલે ઋષિ સંવેદનાનું મહત્વ સમજાવે છે. પોતાની વેદના તો બધાને ખબર હોય, પણ બીજાની વેદના જ્યારે સમ રીતે અનુભવે ત્યારે એને સંવેદના કહેવાય છે. આ સંવેદનાનું જીવનમાં બહુ મહત્વ છે. એટલે અહીંયા સામવેદ આ શુદ્ધિ સંવેદના માટે સંગીત, શ્લોક, ગાયન આ બધાનું મહત્વ બતાવે છે. એટલે આપણે નાનપણમાં જ આ બધું શિક્ષણની આસપાસ રાખ્યું હતું, ધર્મની આસપાસ રાખ્યું હતું. ધર્મમાં જુઓ તમે, ગીત છે, ભજન છે, એને ખબર નથી ગાવાવાળાના શું કામ છે. એને એમ કે ભગવાન રાજી થાય છે, ભગવાન ખુશ થાય છે, હનુમાન ચાલીસા ગાય તો એની સાથે સંબંધ નથી. કેમ કે એવું તો કેવી રીતે ભગવાન ખુશ જ હોય, અને ખુશ શું પ્રસન્ન એવું હોય કે દુઃખી છે ના ગાય એટલે ખુશ થઈ જાય છે. એવું તો તમે કોમન થોડોક આગળ વધેલો વ્યક્તિ પણ એવો ન હોય. થોડોક પણ આગળ વધે તો એના વખાણ કરો તો એ તો વાસ્તવિક હોય તો એ બરાબર લે, બાકી કઈ એને એમાં મજા ન આવી જાય. એ તો રાજા જેવું થયું કે ભાઈ આ તો વખાણ કરે એટલે એને સારું લાગે, એવું નથી. પણ એને કોઈ ઓબ્જેક્ટિવ ફરક નથી, સબ્જેક્ટિવ ફરક ઘણો થાય છે. પોતાનામાં ઘણો બધો ચેન્જ થાય છે, પોતાનામાં સંવેદના પ્રગટે છે. તો આ સામવેદ છે એ સંવેદનાનું મહત્વ સમજાવે છે. ઉપાસનામાં સંવેદનાનું ખૂબ મહત્વ છે. શિક્ષણમાં સંવેદનાનું મહત્વ છે. એટલે કોઈ પણ શિક્ષણ આપશો ત્યારે હંમેશા એવું કીધું કે સંવેદના સાથે આપો. સંવેદના સાથે અપાતું હતું એટલે બાળક ખાલી શિક્ષણ નહોતો લેતો, પ્રેરણા લેતો હતો. સાથે સાથે પ્રેરણા લેતો હતો અને એને એવું મન થતું હતું કે મારે આના જેવું થવું છે. એ એક જ સોફ્ટવેર એને મગજમાં નાખી દીધું, એ કોઈ કાઢી ન શકે. એ સમયે નાખી દીધો ને પછી કરોડો રૂપિયાનું સામે હોય છતાં એના માઇન્ડ એવું જ વિચારે કે મારે આવું જ થવું છે. કેમ કે એ સંવેદનાનું ક્રમણ હતું, સંવેદના ટ્રાન્સફોર્મેશન હતું, સંવેદનાનું શુદ્ધિનું. તો આપણે પણ આપણા જીવનમાં ભગવાન જેને એવું કહે છે કે વેદાનામ સામવેદોસ્મિ, કે વેદમાં કોઈ જોવું હોય તો મારી વિભૂતિ સામવેદ છે. અત્યારના કાળમાં પણ એટલી જ ઉપયોગી છે. કેમ તો કે અત્યારના કાળના રોગો સૌથી વધારે શેનેથી થાય છે? તો જ્યારે કોઈને ખબર નહોતી ત્યારે આયુર્વેદે કીધું, અને અત્યારે એ સિદ્ધ થાય છે કે અત્યારે સૌથી વધારે રોગો થાય છે હોર્મોનલ ઇમ્બેલેન્સથી. આપણને ખબર નથી કે આપણા અંતઃસ્રાવો જે છે, બહિસ્રાવી ગ્રંથિઓ તો આપણને ખબર છે કે જેનાથી સ્તન્ય નીકળે છે, કે આંસુ નીકળે છે, કે પરસેવો નીકળે છે. તો એ તો બહિસ્રાવી છે. પણ એક અંતઃસ્રાવી છે જે એન્ડોક્રાઇન, એ એવી ગ્રંથિઓ છે. એટલે મેડિકલ સાયન્સની એક અલગ ફિલ્ડ એન્ડોક્રાઇનોલોજીસ્ટની અલગ આવે છે. ઘણાને તે ખબર જ ન હોય કે આ શું કહેવાય એન્ડોક્રાઇનો. પણ એ શું છે કે અંતઃસ્રાવો જે થાય છે આપણી ગ્રંથિઓના, એ શેનાથી થાય છે, એ શું ઇફેક્ટ કરે છે? તો કે એ ઇમોશન એને ઇફેક્ટ કરે છે, આપણો વિચાર એને ઇફેક્ટ કરે છે. વિચાર અને ઇમોશન આને ઇફેક્ટ કરતા રહે છે અંતઃસ્રાવો. એટલે જોજો તમે, સ્ટ્રેસ હોય છે વધારે એટલે ડાયાબિટીસ આવી જાય છે, થાઇરોઇડ આવી જાય છે, બ્લડ પ્રેશર, આ બધા રોગો શેનાથી આવે છે? આપણા અતિ વિચારથી નહીં, ખોટા વિચારથી. અતિ કામ કરવાથી નહીં, મિનિંગલેસ કામ કરવાથી.
એ વ્યક્તિ સંતુલન નથી રાખતો. કેમ? તો કે એને અધ્યાત્મનું મહત્વ ખબર નથી, એ સમય જ નથી કાઢતો નહીં એવું નહીં, મૂર્છિત જીવન. આમ તો એ કલાકો એના વયા જાય છે પત્તા રમવામાં, જેનું કોઈ મહત્વ જ નથી. અને ઘણા લોકોને હું જોઉં, ગામમાં જાઉં તો પત્તા જ રમે આખો દિવસ, કેમ કે સમય જ બીજે ક્યાં કાઢવો એને પ્રશ્ન છે. કેટલાક લોકોને પણ એવું છે કે સમય નથી, એને એવો છે કે શું કરવું, એમાં વીચનો પ્રશ્ન છે કે 25 કામ છે, ક્યું કરવું, ક્યાં સમય આપવું. અને કેટલાકને વેરનો પ્રશ્ન છે, કઈ કામ જ નથી, ક્યાં ટાઈમ કાઢવો. આ બંનેમાં ફરક છે. તો જીવનની સાર્થકતા શેમાં છે? આપણા જીવનનો સમય આપણે ક્યાં આપીએ છીએ? આપણા જીવનમાં આપણે કયા ગુરુ પાસે, કયા તત્વ પાસે, કયા ગ્રંથ પાસે શીખીએ છીએ? આ મહત્વના પ્રશ્નો છે કે આપણે આપણા સમયનો બહુમૂલ્ય પરમાત્માની ભેટરૂપ જે સમય આપ્યો છે, ક્યાં? ગપગોળામાં, ગામમાં, ગમે ત્યાં ખર્ચી દઈએ છીએ કે ટાઈમને વેલ્યુ આપીએ છીએ? ચાતક પક્ષી છે ને, અમે વિશ્વનાથ ગુરુજી શિબિર લેતા, એવા વર્ગો તૈયાર થયા હતા કે એ નાના લોકોને મદદ કરી દે, પણ એ ટાઈમને વેલ્યુ આપે. કે એ જેવું તેવું સાંભળવું એને ન ગમે. પછી એને એવું ન થાય કે કોઈનું પેલું છે ને સાંભળી આવું, ને કોઈનું કંઈ પણ સાંભળી આવું ન થાય. એ વેલ્યુ કરે. ગીતા મને ક્યાં સાંભળવા મળે, દર્શન ક્યાં સાંભળવા મળે, વિદ્યા ક્યાંથી મળે? ચાતક પક્ષી છે ને એ નિષ્ઠ છે, એ હંમેશા સ્વાતિનું જ ઝડપી છે. અને એની નિષ્ઠાને કારણે જ સ્વાતિ નક્ષત્રે વરસવું જ પડે, કેમ કે એની નિષ્ઠા છે કે જેવું તેવું ચાલે, વેલ્યુ આપે છે પાણીને. એવી જ રીતે સજ્જન લોકો, સારા લોકો, વેલ્યુ એડ કરવા વાળા જે સાધકો છે, એ હંમેશા પોતાના સમયને, પોતાની શક્તિને, પોતાના સામર્થ્યને વેલ્યુ આપે છે. એ વ્યર્થ નથી ગુમાવતા કંઈ પણ એ સાર્થક તરફની યાત્રા શરૂ કરે છે. સામવેદ કહે છે કે સાર્થક તરફની યાત્રા શરૂ કરવી હોય તો તમારે વ્યર્થ મૂકતું જવાનું. વ્યર્થ શું મૂકવાનું? ગીતો જેવા તેવા હોય મૂકી દેવાના. સિરિયલો અને પિક્ચરો આપણને શું કરે છે? ખોટી કલ્પનાની આદત પાડે છે. જગત જેવું નથી એવું મારા માઇન્ડમાં નાખે છે. જેવું જગત અસ્તિત્વમાં નથી એવું અસ્તિત્વમાં આવે તો લાંબો સમય ચાલે નહીં, એવું જગત એમાં બતાવે છે. એ મનને ટેવ પાડે છે, જે મન છોડી નથી શકતું. આપણને ખબર નથી, આદત પડે છે એનાથી. તો એવું જોઈએ. પેપરમાં આપણે નોવેલ વાંચીએ કે કંઈ પણ વાંચીએ, એનાથી પણ એની એક આદત પડે છે, મનને ખોટા વિચાર, ખોટા તરંગમાં જીવવાની. અને જેટલી એવી આદત પડે એટલો વ્યક્તિ સત્યથી ભાગતો જાય. પછી એને ગીતાનું ગમે. જોજો તમે કહેશો 1 કલાક છે અમારે ત્યાં, છેલ્લી વાત ગુજરી જાય ત્યારે એક નજીકના સંબંધી છે, ગુજરી ગયા. મારા ઉપર એનો ઉપકાર હતો, એને મને રાખ્યો હતો. એટલે હું ત્યાં ગયો, મેં જોયું તો બધા અલગ મલકની વાત કરે છે. એટલે પછી મેં, હવે સીધું તો કહેવાય નહીં, કેમ કે હાર્ડ લાગે અને મને જ બરતરફ કરી દે. એટલે વ્યવહાર તો જોવો જ જોઈએ કેવું લાગશે. એટલે મેં એના ઓલાને કીધું કે આ તો ગયા એની કોઈ વાત નથી કરતો, આ તો બધી બીજી જ વાત ચાલે છે. અમુક શેર બજારની વાત કરે છે, અમુક બીજી, અમુક કે ત્રીજી, અમુક કે ઓના લગ્ન થયા કે નહીં, ઓલું થયું કે નહીં, ઓલું પતી ગયું નહીં, તમે સગાઈમાં દેખાણા જ નહીં. આમ સાયકોલોજીનો અભ્યાસ કર્યો એટલે તરત ખબર પડી જાય કે માહોલ કેવો છે. તો મેં એમને કીધું, કે એક કામ કરો, તમે એમ કહો કે એમને ગીતા બહુ ટૂંકમાં પ્રિય હતી, ગીતાના પાઠ બહુ કરતા, એ બધાના હાથમાં ગીતા આપી દો અને કહો કે આપણે પાઠ કરવાનો છે. 15મો પતે 16મો અધ્યાય, 17મો કે કેટલા અધ્યાય, તો કે જ્યાં સુધી આપણે અખંડ રાખવા, 11 વાગે ત્યાં. એટલે 3 દી તો જામી ગયો તો માહોલ, સંખ્યા નિરંતર વધતી જતી હતી. પણ જેવું આ કીધું કે આ તો બહુ સારી વસ્તુ છે, એટલે એક, અને મેં કીધું કે એને પુણ્ય સાચે જ થાય છે, એટલે એને મન આવી ગયું ના વાત સાચી છે. 15મો અધ્યાય શરૂ થયો ત્યાં ધીમે ધીમે ફોન લોકો કાઢવા માંડ્યા કે ફોન અર્જન્ટ આવી ગયો છે. 3-4 દિવસમાં સંખ્યા 10 ની જ રહી. 150 જણા આવતા હતા અને બધાને કઈ મજા જ આવતી, કઈ વાંધો નહોતો એમાં. એમ કે આઈસ્ક્રીમ આવે ને, ચા આવે ને, ઓલું આવે ને, બેસે ને, બધા આવું તો કોણ ન ગમે? મરણ પછી પણ આવું હોય તો શું વાંધો? એક તો મરણ તો ઓછું, આ વધારે મજા આવે ને. જેવું આ ચાલુ થયું ને એવું થોડાક ને તો મજા જ ન આવી, કેમ કે આખી જિંદગી ખોલેલી જ નથી ગીતા.
હવે જયારે એને સામનો કરવો પડે શ્લોકનો, કૃષ્ણના ગીતાનો, કે ભાઈ ઉર્ધ્વમૂલમ અધઃશાખમ શું છે, ક્યાં મૂળની ક્યાં ઝાડની કઈ વાડીની વાત કરે છે, મને મારી વાડી સિવાય ખબર જ નથી, કોઈ આ લીલી વાડી છે એક જ ખબર છે, બાકીની તો કોઈ વાડીની મેં વાત જ નથી જોઈ કે ભાઈ ઉર્ધ્વમૂલમ અધઃશાખમ શેની વાત છે, શું આ કયો શ્લોક છે કા. એટલે ધીમે 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 મેં સરકવા માંડ્યા બધા. એટલે મેં એને જોયું, તમે ઓબ્ઝર્વ કર્યું આમાંથી એની પાછળ કોણ આવ્યું? નો, કોઈ નહીં. આ એક આખી ભ્રાંતિ હતી. અને આ જ ભ્રાંતિમાં વ્યક્તિ જીવતો હોય. ગીતા એને જગાડે છે. કૃષ્ણ ભગવાન એને કહે છે કે તારે જ તારો આત્મવિકાસ કરવાનો રહેશે, કોઈ નહીં વિચારે, તારે જ વિચાર કરવાનો છે. હા, એ વિચારની સીડી આપે એવા વ્યક્તિઓને હું મોકલતો રહીશ. ઓળખવાની જવાબદારી તારી છે. ઈ બંધ નહીં થાય. ઈ એવા માઇન્ડસેટ વાળા આવશે લોકો કે એને તો હરાવી જ નહીં શકે કોઈ. ઈ પૂરું, એનું માઇન્ડસેટ એવું હશે, એની દ્રઢતા એવી હશે, એ સીડી આપવાનું કામ કરશે. ચડવાનું કામ તમારું છે. સીડી આપવાનું કામ એને સોંપ્યું છે, ચડવાનું કામ તમારું છે. એ આપણે કરવું પડશે, એ કોઈ નહીં કરી દે. એ આપણે, એ પુરુષાર્થ અધીન છે. એટલે ગીતા છે એ ચડવાની સીડી છે. હજારો લાખો સીડી આપણને એવી મળે છે કે જે આપણા પતનનું કારણ બને છે, આપણે પડવાનું કારણ બને છે. મજા આવે છે, મનોરંજન થાય છે, પણ આપણા માઇન્ડને નુકસાન થાય છે નથી. એનાથી આપણો વિકાસ નથી થતો. ગીતા વિકાસની સીડી સમજાવે છે, મનુષ્ય જીવનનું મહત્વ સમજાવે છે. એ કહે છે કે ભગવાને જે પણ આપ્યું છે એની પૂરી વેલ્યુ કરો. કબીરસિંહ કહે છે ને કે જ્યોકી ત્યો ધરદીની ચદરિયા, કે એ જેવું આપ્યું તું આત્મતત્વ શુદ્ધતાથી એવું જ મેં ધરી દીધું છે. જ્યોકી ત્યો ધરદીની ચદરિયા, એ એવું કહે છે કે એ જ શુદ્ધતા, એ જ તીવ્રતા, એ જ જિજ્ઞાસા જો તમારા જીવનના અંત સુધી ટકી રહે, એ વિકાસનું સૌથી મોટું લક્ષણ છે. એટલે સામવેદ આપણા જીવનના વિકાસ માટે શુદ્ધિ, સંવેદનાની વાત કરે છે, સંગીતની વાત કરે છે. આ સામવેદનું ખૂબ જ મહત્વ છે. હવે પછી ચોથો વેદ છે, અથર્વવેદ છે, જે વિજ્ઞાનની વાત કરે છે, જે ભૌતિક જીવનની વાત કરે છે. એ આપણે આવતા વખતે જોશું. આજે આ પૂરું થયું. આવતા વખતે આપણે અથર્વવેદનું મહત્વ આપણા જીવનમાં શું છે એ સમજશું. હા, લાસ્ટમાં એ વાત કરી દઉં. 2 દિવસનો કાર્યક્રમ છે, 9 અને 10 માં. હા, ઓકે, 8 અને 9 અને 10 છે. આમ ભારતમાં અલગ અલગ ગ્રંથો છે. અમુક આયુર્વેદના ગ્રંથો છે, અમુક દર્શન શાસ્ત્રના છે. એ કી છે, શેની કી છે? જેવી રીતે તમે કહો કે ચેટ જીપીટીમાં પ્રોમ્પ્ટ આપવાના હોય, બરાબર? તો એક એક પ્રોમ્પ્ટ આપણને સત્ય સુધી પહોંચાડે, જવાબ સુધી પહોંચાડે, બરાબર? તમને આપતા આવડે તો જવાબ સુધી પહોંચો, નકર તમે એમાં ક્યાંક ને ક્યાંક ગૂંચવાડે ચડી જાવ. જો તમને એ વિષય ન આવડતો હોય ને તમે સર્ચ કરો, એ પ્રોમ્પ્ટ આપવાનો. અહીંયા પરમાત્મા સુધી પહોંચવાના બધા પ્રોમ્પ્ટ છે કે ભાઈ એ આત્મા કેવો હોય, એનો વિકાસ કેવો હોય, એ કેમ માની લેવાનું, એનું શું લોજિક. તો આને કહેવાય છે દર્શન શાસ્ત્ર, બરાબર? કે જે જીવનનું રહસ્ય સમજાવે છે, એ મહત્વ સમજાવે છે કે આત્મા દેખાતો નથી તો હોય કે ન, મન શું હોય, બુદ્ધિ શું હોય, ઇન્દ્રિયો શું હોય, ચેતના શું હોય, બરાબર? આ દર્શન શાસ્ત્રોમાંનું વર્ણન આવે. હવે એવા ગ્રંથો અલગ અલગ છે. એમાં એક ગ્રંથ ખૂબ જ મહત્વનો ભણવા માટે જરૂરી છે, એ છે ન્યાય કુસુમાંજલિ. એ ઉદયનાચાર્ય એ 11મી સદીમાં લખ્યો છે, એટલે એ આજથી 1000 વર્ષ પહેલા. એ ઈશ્વર વિશે બૌદ્ધિક વ્યક્તિ કન્વિન્સ થાય એવા એમાં તર્કો આપ્યા છે. બધા બ્રહ્માંડ થી લઈને બધા જ ખૂબ જ અધ્યયન કરી અને એમને ગ્રંથ લખ્યો છે. એમને ગ્રંથ લખતા લગભગ 8 વર્ષ લાગ્યા હતા. 8 વર્ષના અંતે એટલે પેપરનું કટિંગ નથી કે આજે હું પત્રકારો બેસે રાત્રે ચા પાણી પીને આરામથી સવાર થાય ત્યાં લેખ લખી દે, પ્રસિદ્ધ થઈ જાય, વિરુદ્ધાર સાવ પેલું છે ને ઓલું આમ છે, ઓલું આમ છે. કેમ કે એને તો શું છે કે કોલમ ઉપર જીવતા હોય. આ એવા નથી. આ એક સ્તરે વ્યક્તિ પહોંચે પછી જે સત્યનો સાક્ષાત્કાર થાય, એટલે એમને એવા લખ્યો, સત્ય લખ્યા. એ ગુરુની સાથે રહીને એ ભણાવાતો હતો ગ્રંથ.
કેમ કે અમુક ગ્રંથો છે એની પાસે ગુરુ પાસે રહેવું પડે અને એ જેવી રીતના નિયમ કે પાલન કરવા પડે અને પછી એ ભણાય. એ ગ્રંથો ભણાવાય એટલે એને તર્ક વિકસિત થાય, એનું કે એની બુદ્ધિ વિકસિત થાય, તર્ક વિકસિત થાય, ડિસિપ્લિન જીવનમાં આવે, એટલે એ ગુરુકુલોમાં ભણાવવાના હતા. અત્યારે ગવર્મેન્ટને એવું લાગ્યું કે આ બહુ જરૂરી છે અત્યારના કાળમાં, એટલે એને યુનિવર્સિટીમાં પણ MA માં, MPhilમાં, PhDમાં એવા ગ્રંથો રાખ્યા 3-4. એમાંનો એક આ છે ન્યાય કુસુમાંજલિ. હવે એમાં તો ગ્રંથ તો રાખી દીધા, ભણાવે કોણ? હવે મોટો પ્રશ્ન છે ને. આપણે હમણાં કહીએ છીએ ને કે 4 વેદ રાખી દઈ તો શું થાય? ઓલું ઉંદરે શું કર્યું કે ભાઈ બધા ઉંદર આવ્યા કે ભાઈ હવે આપણે બિલાડી આવે ને આપણને અવાજ ન આવતો એટલે એ શિકાર કરી દે છે. કઈ ઘંટીની સિસ્ટમ કરવામાં આવે તો આપણે અવેક થઈ જાય અને ભાગી જાય. તો એ સમાધાન તો બધાને લાગ્યું, પણ હવે પ્રશ્ન શું થયો? બિલાડીના ડોકે જે ઘંટ બાંધવાનો છે એ કોણ બાંધે? હવે પ્રશ્ન હજી અટકેલો જ છે ધ્યાન ત્યાં. એમ હવે અહીંયા પણ પ્રશ્ન શું થયો કે બિલ્ડિંગો મોટી બનાવી દીધી, યુનિવર્સિટીના કેટલા બધા માળ થઈ ગયા, કેવડું ગ્રાઉન્ડ, કેટલી જમીનો, બધું જ થયું. હવે એનાથી કઈ બિલ્ડિંગ તો ભણાવવા નહીં માંડે કે હાલો AC ચાલુ થઈ જશે બોલવાનું, એવું તો થશે નહીં. ભણાવવાળો ગુરુ ક્યાં? તો કે એ તો આમાં ક્યાંક ખોવાઈ ગયો, એ ક્યાંક ખોવાઈ ગયો, એને ગોતવો પડે, એ મિસિંગ છે. હવે તો હવે એવું સમજાણું કે આ કોણ ભણાવી શકશે? તો એમને આખા બધામાંથી ડેટા મંગાવ્યો કે કોણ કોણ ગુરુકુલ પેલા તો ચાલતા હતા, એમાંથી કોણ કોણ સારી રીતે ભણ્યું છે. એમાં આ બધાના નામ નીકળ્યા 15-25 જણાના. એટલે એ લોકોએ કોન્ટેક્ટ કર્યા પછી ભારત આખામાં, કોઈ તિરુપતિમાં, કોઈ વારાણસીમાં, ત્યાંથી થતા આપણી પાસે આવ્યા તરત. એટલે એમને બધાએ રિકમેન્ડ કર્યા કે ભાઈ વિશ્વનાથ ગુરુજી છે એ આ ગ્રંથ બહુ સારી રીતે ભણાવતા. શિબિર હતી એટલે એમાં નિયમ હતો વિશ્વનાથ ગુરુજીનો કે 7 કલાકથી ઓછું તો એની શિબિર ન હોય. મિનિમમ 7 કલાક, કેમ કે એટલી એમને મગજમાં ઉતારવા માટે જોઈ. બરાબર છે? 7 કલાકનું ઓછું ઓડિયન્સ હોય કે તમારે આવવાની જરૂર નથી, તમે મંજીરામાં વયા જાઓ, મંદિરમાં વયા જાઓ, તમે ત્યાં જાઓ, તમારે આસાન હોય તો તમને એટલી તૈયારી બેસવાની છે. તો એવું એ ભણાવતા. આયુર્વેદ એવું ભણાવે, અધ્યાત્મ એવું ભણાવે, સાયકોલોજીનું જ્ઞાન ખૂબ જ જ્ઞાની એમ. એટલે ખૂબ લોકોને ભણાવ્યું એને. એમાંથી અમે લોકો એમની પાસે ન્યાય કુસુમાંજલિનો ગ્રંથ આંત ભણ્યા 2.5 વર્ષ. સતત 2.5 વર્ષ સુધી દરરોજ 2 કલાક અમને આપતા, તો એ 2 કલાકમાં ન્યાય કુસુમાંજલિ ગ્રંથ અમારો પૂરો થયો. હવે એ અમે ભણ્યા છે. એટલે અમને કીધું કે જો આ તમે MPhil વાળા છે, આ PhD વાળા છે, આ બધા સ્ટુડન્ટો છે 60 અને બીજા પ્રોફેસરો છે. હવે એને અમારે એની પાસે તો 15 દિવસ જ છે, 8-10 દિવસ છે. હવે એ જેટલું પચાવી શકે, જેમ આપણે કેમ અહીંયા અઠવાડિયે એકવાર કરી હતી, એ સંસ્કૃત સારું જાણે છે એટલે અમને ભણાવવામાં સરળતા રહે. કેમ કે જેવી રીતે હું ગુજરાતીમાં કહું એવી રીતે ત્યાં સંસ્કૃતમાં કહેવાનું છે બધું જ, બધી જ વસ્તુ. ગુજરાતી કે હિન્દીમાં તો કઈ કહેવાય, કેમ કે ગ્રંથમાંથી જ લેવાનું છે. આડી એવડી વાત તો તેમાં નહીં કરે. એટલે એ આખો પોર્શન પૂરો કરવાનો બધાએ. એટલે એમાંથી મારો ભાગ જે આવ્યો એ 9-10 નો છે. એટલે એમાં પછી 11-12 બીજા એવી રીતના અલગ અલગ. તો એ પોર્શન જે ભણાવાઈ જશે, જે નથી પછી એ લોકો ત્યાં ભણીને એના સ્ટુડન્ટને ભણાવશે. પછી એમાંથી વધારે સારું જે લોકોને ભણવું હશે એ લોકો કાં તો અમારી પાસે આવશે, અથવા તો એ શિબિરો કે એવું કંઈક કરશે, અથવા અમારી સાથે ઓનલાઈન ત્યાં ક્લાસ શરૂ કરશે. એવું એમને આયોજન કર્યું છે કે જે લોકો ટાઈમ આપી શકે એવા 12 લોકો એને ચૂઝ કર્યા છે. 12 લોકોમાંથી જે લોકોને સમય મળે, મેં એમને કીધું મારી જવાબદારી ઘણી બધી છે, એટલે હું એવી રીતે સમય નહીં આપી શકું, પણ હા હું તમે એક ભેગા થાવ તો ઓફલાઈન આપી શકીશ, ઓનલાઈન નહીં. એટલે એને 2 દિવસ ત્યાં રહેશે અને પછી બધા લોકો MPhil વાળા, PhD વાળા, પ્રોફેસરો એ બધા જ્યારે સમય મળશે ત્યારે આ ગ્રંથો ભણશે. હવે એ એટલે સ્ટુડન્ટને ભણાવી શકે. એટલે આપણે ટૂંક સમયમાં જ એવું કરશું કે રાજકોટમાં પણ આપણે અહીંયા ગુરુકુલ નવું થાય ત્યારે આવા લોકોને અહીંયા બોલાવશું. એ લોકો ભણે અને આપણા બાળકો માટે પણ દર વખતે શનિ રવિમાં કે કોઈ પણ રજાના દિવસોમાં, ભલે એ પૂર્ણ તો ભણે ન ભણે, પણ આવા બાળકોને થોડુંક એવું ભારતીય દર્શનોનું શિક્ષણ આપે. ભલે એ સ્કૂલમાં ભણતો હોય, કોલેજમાં ભણતો હોય, ગમે ત્યાં ભણતો હોય, એવું નથી કે એ આજ પૂરેપૂરું ભણે, પણ કઈ નહીં તો પણ 10 થી 20%, કઈ ન ભણે તો 5%, 10% પણ આ શિક્ષણ આપવું. આ શિક્ષણ એને શું કામ આવશે? એને તર્ક ડેવલપ કરશે અને ઈ થવો બહુ જરૂરી છે. બીજી દિશામાં એને કેટલીક વસ્તુઓ જીવનમાં રોકવાની જરૂરી હોય છે કે જે એને બ્રેક કરે. આપણે યંગસ્ટર્સમાં કે અત્યારના શિક્ષણમાં લીવર છે, એક્સિલેટર છે, બધું જ છે, બ્રેક નથી.
એ બ્રેકનું કામ આ કરે છે. એ બ્રેક નથી ને એટલે જ એક્સિડન્ટ વધારે છે આજે. તમે જોવો આજે યુટ્યુબમાં જોવો કેવું કેવું છે. એ બ્રેક નથી, એને ખબર નથી કે પોતાનું જ ભવિષ્ય પોતે નથી વિચારી શકતો વ્યક્તિ. તો આવા ગ્રંથો છે એ બહુ ઉપકારી છે, ખૂબ જ મોટો ઉપકાર છે કે જે વ્યક્તિએ 8.5 વર્ષ એક જગ્યાએ બેસીને ગ્રંથ લખ્યો એટલે એનું ડેડિકેશન પેલા તો કેવું એટલે આજ 1000 વર્ષે પણ એ ભણાય છે, એક શબ્દ આગો પાછો નથી. આપણો 8માનો કોર્સ તો દર 2-3 વર્ષ થાય ત્યાં બદલી જાય. તો એ ડેડિકેશન કેવું હોય, એની નિષ્ઠા કેવી હોય આજ સુધી. એના માટે પૂજ્ય વિશ્વનાથ ગુરુજીએ રાત દિવસ મહેનત કરીને આવા ગ્રંથોનું એને ખબર હતી કે આગળ બધું જ સરળ હશે, જમીનો મળશે, બિલ્ડિંગો બંધાઈ જશે, બધું થશે, ભણાવવા વાળા કોઈ નહીં બધે. એટલે એમને પેલું કામ બીજું બધું જ મૂકીને એક જ કર્યું, એમને બધા ગ્રંથો આવા ભારતભરમાંથી એકઠા કરી દીધા. આયુર્વેદના હોય, અધ્યાત્મના હોય, કોઈ પણ. અને એ જે એવું કહેવાતું, અંતિમ વાત કરું, એવું કહેવાતું કે વિશ્વનાથ ગુરુજીએ પૈસા છે ને એ વાપર્યા નથી, પૈસા વાપર્યા નથી, પૈસા વહાવ્યા છે. વાપરવામાં તો ઓલો એ બહુ કન્ડિશન થાય ને. આપણે કેમ શોખથી બંગલો કરતા હોય તો 5 કરોડ જોઈએ, 7 કરોડ જોઈએ, 10 કરોડ. એક ગ્રંથની બોલી એમને એવી લગાવેલી છે. એક પ્રતની બોલી હોય, એક વેચાવાની હોય ને પ્રત વારાણસીમાં, ત્યારે સામે ગમે એવો ધનિક હોય, વિદેશના લોકો લેવા આવે પ્રતો, તો એમાં સૌથી પેલું વિશ્વનાથ ગુરુજીનું જ નામ હોય. સૌથી મોટું ડોનેટ એને કરે, જે એને પ્રત આપી દે ઓરિજિનલ, એની કિંમત ઈ સમજતા. સામાન્ય વ્યક્તિને જ લાગે કે આ તો ખાલી બુક છે, પણ એ ઓરિજિનલ જયારે સેલ આઉટ થવાની હોય ત્યારે સંસ્કૃતિ આર્ય ગુરુકુલમનું નામ પેલું હોય. એ ખબર હોય કે આ લઈ જ દેશે, કોઈ પણ આંકડો થાય એનો એ લઈ લે. ઈ કોમન થી અનકોમન થવાની યાત્રા હતી એમ. અને એટલે ઈ સામાન્ય વ્યક્તિથી અસામાન્ય કરી શકતા હતા, કેમ કે ઈ પોતે અસામાન્ય હતા. એટલે તાકાત રાખતા હતા વ્યક્તિને જગાડવાની, વ્યક્તિને ઊભો કરવાની, વ્યક્તિને વિચારતો કરી દેવાની. એ તાકાત હતી, કેમ કે એને અધ્યયન એટલું કર્યું હતું. આયુર્વેદની આજ કોઈ યુનિવર્સિટીમાં ન હોય, કરોડો અબજો રૂપિયા ખર્ચીને એ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ પાસે ડેટા ક્યાંથી આવ્યો? કઈ મેં થોડો ઊભો કર્યો છે, કઈ મને થોડી કઈ ખબર હતી. ભાઈ એમને ઊભો કર્યો, એમને એવું આપ્યું છે કે જે આયુર્વેદ તમને ક્યાંય ન મળે એવું એમનું આયુર્વેદ હોય. એમડી આયુર્વેદને પૂછો કે સાચું આયુર્વેદ શીખવું હોય તો ક્યાં જવાય? પૂછો ગાયનેકને, પૂછો પૂજાબેનને ગાયનેકને કે તમે ગાયનેક માટકો ત્યારે કોને પૂછો, ત્યારે શું કરો? તો એ કહે છે વિશ્વનાથ ગુરુજીને હું વાંચું ત્યારે ખબર પડે, મને કાંઈ આવડતું નથી, ત્યારે હું તો આની પાપા પગલી કરું. શું કામ? તો કે શરીર એટલું ખબર એને અંદરથી, મન એટલું ખબર. અને આ બધી જ વસ્તુનો અંત સુધી એક પણ વાતમાં એનો ક્યાંય સ્વાર્થ નહીં. એક પણ વાત, હજારો લાખો વસ્તુ એને ઉદાહરણો આપ્યા છે, હજારો. એક પણ એવી વસ્તુ ન આવે કે સામેવાળા વ્યક્તિને હું કોઈ પણ રીતે ફસાવી દઉં, કોઈ પણ રીતે પટાવી દઉં, એવું ક્યાંય ન આવે. કોઈ દિવસ એની અપીલ ન આવે, કોઈ દિવસ એની આજીજી ન આવે. એવું સામેવાળા વ્યક્તિને પૂરી સ્વતંત્રતા. અને એવું બને જ નહીં કે વ્યક્તિ એકવાર એનામાં આવે ને એનામાં જો શુદ્ધિ હોય ને સાચી, તો એ સમર્પિત થયા વગર લે. એને લાગે કે આવું બીજે છે જ નહીં કોઈ જગ્યાએ. જો એનામાં દ્રષ્ટિ હોય ને તો એને માપતા આવડે બધાને કે આમાં કોણ કેવું છે. એ જો માપતા આવડી જાય ને એને ખબર પડે કે ભાઈ આયુર્વેદ કોને સાચવ્યું, અધ્યાત્મ કોને સાચવ્યું, દર્શન કોને સાચવ્યું, બધું સાચવ્યું કોને. તો એ સાચવવા એમનેમ નહોતી, એને મહેનત કરી છે ઘણી બધી. હવે સમાજને હવે ખબર પડતી જાય છે, આજ ગયા પછીના 25 વર્ષે સમાજને લાગે છે કે એમની કઈ મહેનત હતી. તો ઈ જેવું તેવું કામ નહોતું, એ જગતનું કદાચ ઉત્તમ કહી શકાય ને એવું કામ છે. એ બીજે ન મળે, એ છાસવારે ન મળે, એવું કોકવાર કુદરત કરે. ખાલી 2-3 વાત કહી દઈશ તમને. જો સંસ્કૃતિ આર્ય ગુરુકુલમમાં વધારે રસ હોય ને તો વૈદિક પેરેન્ટિંગનો અભ્યાસક્રમ વાંચજો. હું બધાને PDF મોકલીશ. ગર્ભ વિજ્ઞાન વાંચજો. વિશ્વનાથ ગુરુજી જે આપ્યું છે ને, હમણાં જામનગર યુનિવર્સિટી એવું કીધું કે વિશ્વનાથ ગુરુજીના ગર્ભ વિજ્ઞાન ઉપર હવે અમે MD આપશું. 3 વર્ષ બીજી બધી પુસ્તકો કાઢી નાખશું, ખાલી વિશ્વનાથ ગુરુજીએ કીધેલું ગર્ભ વિજ્ઞાન જ અમે 3 વર્ષ ભણાવશું. તોય અમારા વિદ્યાર્થીઓને આ રીતે નહીં સમજાય. એ સૂત્રો સમજજો, કેવી રીતે એમને શું કીધું છે, વ્યક્તિ અંધ કેમ થઈ જાય છે, અપંગ કેમ થઈ જાય છે, માનવ એમાં કઈ ભૂલ કરે છે. શું કામ? તો કે એને પીડા હતી, કોક અંધ થાય એમાં. એને ફોટા નહોતા પડાવવા આશ્રમમાં જઈને.
એને ચિંતા હતી એની કોક અપંગ કેમ થઈ જાય છે, એની સંવેદના ત્યાં ગઈ હતી કે સિકલ સેલ એનિમિયા હોય લોકોને, તો એ કઈ બીજાને નો એને પીડા હોય કે ભાઈ આ બાળકને કેમ આવો રોગ થયો. તો એમાં ઈ જોવે કે મનુષ્ય ગર્ભ વિશે જાણતો નથી ને ત્યાં સુધી બાળકો આવા થતા રહેશે, બીમાર એવા. કેમ? તો કે ગર્ભ વિશે ને કોઈ જ્ઞાન ન આપ્યું. તો એ પોતે ઉઠીને ગયા, પોતે ડોક્ટરને કીધું કે આ કામ બીજાનું ન લાગવું જોઈએ, મારું લાગવું જોઈએ. હું મારા ખર્ચે જાઉં ને, હું ફરવા મારા ખર્ચે જાઉં, હું ક્યાંક જાઉં તો મારા, આ મને મારું જયારે લાગશે ને, કાંઈ પણ કામ છે, કાંઈ ન કરો, સારા કામમાં મમત્વ જોડી દો. જે મમત્વ વ્યવહારમાં જોડાયેલું છે બીજી જગ્યાએ છે ને, એ જ મમત્વ આમાં જોડી દો. આમાં લાગવું જોઈએ કે આ કોઈ બીજાનું નથી, આ મારું જ છે, આ કામ મારું છે. આટલું થઈ ગયું ને એટલે વ્યક્તિની ગતિ અલગ થશે. એટલે આવા 2 દિવસનો પ્રોગ્રામ છે, ત્યાં હું જઈને આવીશ એટલે એમાંથી અનુભવ કહીશ. હું ને બીજા એક ભાઈ જવાના છીએ. તો પણ બાળકોને એટલું રિક્વેસ્ટ છે કે આપના બાળકો જેટલા પણ હોય ભવિષ્યમાં એ પૂરો વારસો ન લઈ શકે, થોડોક વારસો એને આપજો. ભગવદ્ ગીતા શીખવજો સારી રીતે શ્લોક શીખવજો, સારી રીતે એને કહેજો કે ક્યાં જવા જેવું છે. ઓફકોર્સ તમને એવું લાગે કે અમારું સ્થાન છે તો એમને અમારી પાસે મોકલજો, પણ કદાચ એવું લાગે કે નહીં અહીંયા એને બરાબર નથી, તો કોઈ પણ જગ્યાએ ગીતા શીખવાતી હોય, કોઈ પણ જગ્યાએ સારા સંસ્કાર અપાવતા હોય ત્યાં એમને કનેક્ટ કરજો. તો આ એક પૂજ્ય વિશ્વનાથ ગુરુજી આપેલી જવાબદારી છે, તો એ અમે નિભાવવાનો પ્રયત્ન કરીએ છીએ. સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ વિશે જાણજો, એમને સ્થાપેલી સંસ્થા વિશે સમજજો, એટલે ખબર પડશે કે એ આપણા આવનારી પેઢી માટે કેટલું ઉપયોગી એ કાર્ય કરી રહ્યા છે.